ચલો, વેલકમ ટુ લક્ષ્યમ એકેડમી ફ્રેન્ડ્સ. થોડોક લેટ થઈ ગયો હતો કારણ કે આગળનો સેશન શરૂ હતો. કાંઈ વાંધો નહીં. આજે આપણે વાત કરવાના છીએ ટ્રાન્સફોર્મરની. બરાબર? ઓકે, ટ્રાન્સફોર્મરની આજે આપણે વાત કરવાના છીએ. ઇલેક્ટ્રિકલની અંદર ટ્રાન્સફોર્મર એ ઇલેક્ટ્રિકલ મશીનનો જ એક ભાગ છે. સ્ટેટિક મશીન છે. બે પ્રકારના મશીન આવે, એક રોટેટિંગ મશીન આવે અને બીજું છે સ્ટેટિક મશીન. રોટેટિંગ પાર્ટ્સ જે મશીનની અંદર આવતા હોય એને આપણે રોટેટિંગ મશીન કહીએ છીએ, અને જેની અંદર એક પણ રોટેટિંગ પાર્ટ્સ નથી એને આપણે સ્ટેટિક મશીન કહીએ. તો ટ્રાન્સફોર્મર કેવું મશીન છે? તો કે ભાઈ સ્ટેટિક મશીન છે. ચલો, તો આજે આપણે આ ટ્રાન્સફોર્મરના વિવિધ પાર્ટ્સ વિશે વાત કરશું. આ ટ્રાન્સફોર્મર કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે, બધી વસ્તુ આપણે ટ્રાન્સફોર્મરની જોશું, ડીપમાં જશું. બરોબર? અને છેલ્લે આ જ સેશનના અંતમાં આપણે એમસીક્યુ ની પ્રેક્ટિસ પણ કરીશું. વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો, શેર કરવાનું બાકી હોય તો શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હા, હવે હું તમારો વધારે સમય નહીં લઉં. ચલો, ટ્રાન્સફોર્મર તો કે ભાઈ કેવું ડિવાઇસ છે? અહીંયા સ્પષ્ટ લખી જ દીધું છે. કેવું ડિવાઇસ છે? તો કે ભાઈ સ્થિર ડિવાઇસ છે. સ્થિર મીન્સ સ્ટેટિક. એક પણ એની અંદર રોટેટિંગ પાર્ટ્સ આવેલા નથી. ટ્રાન્સફોર્મરના પાર્ટ્સ પણ જોશું, બરાબર, પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો, એની અંદર એક પણ રોટેટિંગ પાર્ટ્સ આવેલા નથી. હા, મહત્વની વસ્તુ છે, જે ફ્રીક્વન્સી બદલ્યા વિના વિદ્યુત ઉર્જાને એક સર્કિટ થી બીજી સર્કિટમાં ટ્રાન્સફર કરે છે. ધારો કે સપોઝ કે આ એક ટ્રાન્સફોર્મર છે, બરાબર, જેની એક સાઈડ હશે એને આપણે પ્રાઇમરી કહીએ છીએ, એની બીજી સાઈડ હશે એને આપણે સેકન્ડરી કહીએ. તો તમારો જે પાવર છે અહીંયા ટ્રાન્સફર થાય છે, વોલ્ટેજ અને કરંટના ફોર્મમાં વાત નથી કરતો, અત્યારે જનરલ વાત કરું છું. તો ફ્રીક્વન્સી કેવી હોય છે? એમાં કોન્સ્ટન્ટ તમને જોવા મળે છે. ફ્રીક્વન્સી તમારી કેવી હોય છે? અચળ હોય છે. કદાચ તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ ટ્રાન્સફોર્મર નીચેનામાંથી કયું કાર્ય કરતું નથી, બરાબર, તો એમાં સ્ટેપ અપ કરે છે, સ્ટેપ ડાઉન કરે છે, ફ્રીક્વન્સીને અપ કરે છે કે ફ્રીક્વન્સી અચળ રહે છે. આવો કોઈ પણ ઓપ્શન બનાવેલા હોય, બરાબર, તો એમાં તમારે યાદ રાખજો ફ્રીક્વન્સી કેવી હોય છે? કોન્સ્ટન્ટ હોય છે. યસ, ટ્રાન્સફોર્મર કેવું છે? સ્ટેટિક મશીન છે. યસ, વેરી ગુડ. હા, ઓકે, કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? આ નોટ ડાઉન કરી લેજો. કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના. કોણે આપ્યો તો? ફેરાડે. કોણે આપ્યો છે સિદ્ધાંત? ફેરાડે નામના સાયન્ટિસ્ટે આ સિદ્ધાંત આપેલો છે. કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ઉપર. બરોબર, વધારે ડીપમાં આપણે થિયરી જ્યારે ભણશું ત્યારે હું કહીશ. બરોબર? હા, મેઇન વસ્તુ છે તો કે ભાઈ એસી સપ્લાયના વોલ્ટેજ સ્તરને વધારી અથવા ઘટાડી શકે છે. શું કહે છે? વધારી પણ શકે છે અને ઘટાડી પણ શકે છે. ઇટ મીન્સ અપ કરી શકે છે, બરાબર, સ્ટેપ અપ પણ કરી શકે છે, અધરવાઇઝ સ્ટેપ ડાઉન કરવું હોય તો પણ થઈ શકે છે. વોલ્ટેજ લેવલ અપ કરવું હોય, ડાઉન કરવું હોય, થઈ શકે છે. હા, ઘણા લોકોને એમ થાય, ક્વેશ્ચન થાય, કરંટ ને અપ કરવો હોય, ડાઉન કરવો હોય તો થાય. હા, એ પણ થાય, બરાબર, પણ જનરલી તમે એવું સાંભળેલું હશે, વોલ્ટેજ અપ કરે છે, વોલ્ટેજ ડાઉન કરે છે. યસ, ગુડ ઇવનિંગ. યસ યસ. હા, નેક્સ્ટ શું કહે છે? વિવિધ ક્ષેત્રોમાં વિદ્યુત ઉર્જાના ટ્રાન્સમિશન, વિતરણ એટલે ડિસ્ટ્રીબ્યુશન અને ઉપયોગો માટે પાવર ટ્રાન્સફોર્મર આવશ્યક છે. હવે પાવર ટ્રાન્સફોર્મર નું કામ શું છે, પાવર ટ્રાન્સફોર્મર શું છે, એના વિશે માહિતી મેળવશું. જનરલી અત્યારે મેં તમને ટ્રાન્સફોર્મર વિશે કીધું, બરાબર. પાવર ટ્રાન્સફોર્મર શું કરે? તો કે ભાઈ પાવર સિસ્ટમમાં ઉચ્ચ વોલ્ટેજ સાથે કાર્યરત એક ઉપકરણ છે, જે મુખ્યત્વે શું કરે છે? તો કે ભાઈ જનરેટર. કઈ જગ્યાએ હશે? તો કે ભાઈ પાવર પ્લાન્ટ ની અંદર જનરેટર હશે, બરોબર. થર્મલ પાવર પ્લાન્ટ હોય તોય ભલે, હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ હોય તોય ભલે, કોઈ પણ પાવર પ્લાન્ટ હશે ત્યાં જનરેટર આવેલો છે. અને આપણું ઘર, ઓફિસ અથવા ઇન્ડસ્ટ્રી, જેને આપણે કયું કહીએ છીએ? લોડ સાઇડ, બરાબર, લોડ સાઇડ, અથવા તો ટેકનિકલ ભાષામાં એને કહીએ તો રિસીવિંગ એન્ડ સાઇડ, કે જે જગ્યાએ તમારે પાવરનો યુઝ કરવાનો છે, અથવા તો કન્ઝ્યુમર સાઇડ, અથવા ગ્રાહકના અથવા ઉપભોક્તા સાઇડ. આવા ઘણા બધા શબ્દો આપણે યુઝ કરી શકીએ છીએ, બરાબર. તો પાવર ટ્રાન્સફોર્મર કોની સાથે લિંક ધરાવે છે? તો કે ભાઈ જનરેટર, વચ્ચે તમારું પાવર ટ્રાન્સફોર્મર, અને અહીંયા તમારું ડિસ્ટ્રીબ્યુટર્સ. જે કોઈ હોય, જે કઈ લોડ હશે, એ ઘરનો લોડ હોય તોય ભલે, ઓફિસનો હોય તોય ભલે, બરાબર. ચલો, હા, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, બરાબર. ઓકે, તો મેઇન વસ્તુ છે તો કે ભાઈ જનરેટર અને ડિસ્ટ્રીબ્યુશન સર્કિટ વચ્ચે વોલ્ટેજ સ્તરને
સમાયોજિત કરવા માટે, જેવી રિક્વાયરમેન્ટ છે એ મુજબ કરવા માટે યુઝ થાય છે. સ્ટાર્ટિંગમાં કેવું હશે, 11 કેવી ઉપર જનરેટ થયું હશે, બરોબર. 11 કેવી આગળ આજ સેશન ની અંદર લીધું છે 11, કારણ કે ફોર્મ ફેક્ટર છે એ 1.11 હોય છે. કેટલું હોય છે? 1.11. આપણે ફર્સ્ટ સેશન ની અંદર જોઈ ગયા, બરાબર. ફોર્મ ફેક્ટર કેટલો હોય છે સાઇનુસોઇડલ વેવ માટે? 1.11 હશે. એ હંમેશા 11 ના ટર્મમાં જ હશે. એટલે જ તમે જોજો ટ્રાન્સમિશન લાઈન હશે એના વોલ્ટેજ રેટિંગ તમને 11 ના ટર્મમાં જ હશે. 11 કેવી હશે, 22 કેવી હશે, 33 કેવી હશે, 66 કેવી હશે, 110 કેવી હશે, 220 કેવી હશે, આવા બધા હશે, બરોબર. તો એ 11 ના ટર્મમાં હશે. કેમ? કારણ કે આપણો ફોર્મ ફેક્ટર કેટલો છે? 1.11 છે. આ ક્વેશ્ચન પૂછાણો છે, યાદ રાખજો. સાઇનુસોઇડલ વેવ માટે આપણો ફોર્મ ફેક્ટર કેટલો છે? કેટલો? 1.11. નોટ ડાઉન કરી લેજો. ઓકે, હવે ટ્રાન્સફોર્મરની થોડુંક ડિટેલમાં વાત કરીએ તો કે ભાઈ એની અંદર 2 અથવા 2 થી વધુ વાઇન્ડિંગ્સ હોય છે, બરોબર. 3 ફેઝ હશે તો એ પ્રમાણે હશે, સિંગલ ફેઝ હશે તો 2 વાઇન્ડિંગ હશે, બરોબર. હમણાં આગળ હું તમને ટ્રાન્સફોર્મરની સર્કિટ પણ ડ્રો કરીશ એટલે તમને વધારે આઈડિયા આવી જશે. એની અંદર 2 અથવા 2 થી વધારે વાઇન્ડિંગ્સ હશે. એ કઈ રીતના કામ કરે છે તો કે ભાઈ વચ્ચે કોર આવેલી હોય છે, જે કેવું હોય છે? મેગ્નેટિક મટીરિયલ હોય છે. ખબર? કોર આવેલી હોય છે જે મેગ્નેટિક મટીરિયલ હોય છે, બરાબર. એ કોર સાથે ફ્લક્સ લિંક પાસ થશે અને બીજી જે વાઇન્ડિંગ હશે સેકન્ડરી સાઇડ એની સાથે લિંક થશે, બરાબર. આ રીતના એ કાર્ય કરતું હોય છે. ઓકે, એક વાઇન્ડિંગમાં કરંટ ભિન્નતા કોરમાં ચુંબકીય પ્રવાહમાં ફેરફાર લાવે છે, જેના કારણે બીજી વાઇન્ડિંગમાં વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. ઓકે, હવે થોડુંક જોઈએ છે શું કહે છે આગળનું. ઓકે, હવે હું ટ્રાન્સફોર્મરની સર્કિટ ડ્રો કરું છું. ક્રોસ સેક્શન જોઈ લો. ટ્રાન્સફોર્મર કેવું હોય અંદરથી? ઓકે, આ તમને સિમ્પલ ટ્રાન્સફોર્મરનો ક્રોસ સેક્શન એરિયા દેખાશે, બરોબર. યસ, કોર ટાઈપ ને સેલ ટાઈપ ને એ બધી વસ્તુ આવશે આગળ. હમણાં જ તમને આજ પીપીટી ની અંદર આપણે ટાઈપ્સ પણ જોશું ટ્રાન્સફોર્મરના, એમાં વસ્તુ જોઈએ. અત્યારે જસ્ટ તમને ડાયાગ્રામ બતાવું છું કઈ વસ્તુ શું કોને કહેવાય. તો કે ભાઈ ટ્રાન્સફોર્મરની લેફ્ટ સાઈડ આની, બરોબર, તો કેવી વાઇન્ડિંગ હોય છે? એ પ્રાઇમરી વાઇન્ડિંગ હોય છે, બરોબર. પ્રાઇમરી સાઈડ કહી શકો છો. ઓકે, અને એની જમણી સાઈડ હશે એ કઈ હશે? સેકન્ડરી સાઈડ. કેવી હશે? સેકન્ડરી સાઈડ હશે. કેમ પ્રાઇમરી? તો કે ભાઈ સોર્સ કઈ જગ્યાએ છે? આ જગ્યાએ આવેલો છે. સેકન્ડરી સાઈડ લોડ કનેક્ટ કરેલો છે, બરાબર, એટલે આપણે એને સેકન્ડરી ગણીએ છીએ. ઓકે, હવે અહીંયા તમને આ વસ્તુ કેસરી કલરની ડોટેડ લાઈન દેખાતી હશે, એ શું છે? તો કે ભાઈ કોર છે. શું છે? એ કોર છે. આ જે વાઇન્ડિંગ છે, બરાબર, એ કેવી છે? પ્રાઇમરી વાઇન્ડિંગ છે. કેવી છે? પ્રાઇમરી વાઇન્ડિંગ છે, બરાબર. પ્રાઇમરી વાઇન્ડિંગમાં કરંટ IP ફ્લો થતો હશે, સેકન્ડરી વાઇન્ડિંગમાં કરંટ IS ફ્લો થતો હશે. S ફોર સેકન્ડરી, P ફોર પ્રાઇમરી, બરાબર. ઓકે, અહીંયા જે વસ્તુ હશે, બરાબર, હવે અહીંયા વસ્તુ લખું છું સમજવા માટે. તો કે ભાઈ NP ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ટર્ન્સ કેના? પ્રાઇમરીના. N ફોર નંબર ઓફ ટર્ન્સ, કેટલા આટાઓ છે, બરાબર. વાઇન્ડિંગમાં કેટલા આટાઓ વીંટાળેલા છે, બરાબર. વાઇન્ડિંગ કેટલી આટાવાળી છે એ વસ્તુ તમને NP આપશે પ્રાઇમરી સાઈડ નું. સેકન્ડરી સાઈડ શું હશે? તો કે ભાઈ NS હશે. સેકન્ડરી સાઈડના ટર્ન્સ હશે. પ્રાઇમરી સાઈડના વોલ્ટેજને આપણે શું કહીએ છીએ? VP કહીએ છીએ. સેકન્ડરી સાઈડના વોલ્ટેજને આપણે શું કહીએ છીએ? VS કહીએ છીએ. યસ. ઓકે, હવે
વચ્ચે જે આ કેસરી કલરનો જે ડોટેડ ભાગ છે એ કોર મટીરીયલ હશે, જે મેગ્નેટિક મટીરીયલ હશે, જે કોને પાસ થવા દેશે? ફ્લક્સ ને. કેને પાસ થવા દેશે? ફ્લક્સ. ફ્લક્સ નું નોટેશન શું છે? ફાઈ. બરાબર, ફાઈ. જેમ કરંટ ને I વડે દર્શાવીએ છીએ એમ ફ્લક્સ ને ફાઈ વડે દર્શાવીએ છીએ, જે ફ્લક્સ ને પાસ થવા દેશે. ઓકે, તો પ્રાઇમરી સાઈડ વાઇન્ડિંગ હશે, સેકન્ડરી સાઈડ વાઇન્ડિંગ હશે. હમણાં જ એક વસ્તુ જોઈ ગયા કે ભાઈ અહીંયા જે કરંટ ફ્લો થશે એના કારણે શું ઉત્પન્ન થશે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પ્રિન્સિપલ સમજાવું છું, સમજો કે ભાઈ અહીંયા કરંટ ફ્લો થશે, વોલ્ટેજ તો છે, કરંટ ફ્લો થવા માટેની બે કન્ડિશન પહેલા કીધી હતી. કઈ? એક પોટેન્શિયલ ડિફરન્સ હોવો જોઈએ અને બીજું હોય ક્લોઝડ સર્કિટ. તો પોટેન્શિયલ ડિફરન્સ છે, હા, VP છે, યસ, બરાબર, અને ક્લોઝ સર્કિટ છે, હા છે. ઇટ મીન્સ કરંટ ફ્લો થશે, હા, કેટલો થશે? IP જેટલો થશે. હવે કરંટ ફ્લો થશે તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન મુજબ શું થશે? તો કે ભાઈ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, બરાબર. ચુંબકીય ક્ષેત્ર રેખા, એ જે ફ્લક્સ ઉત્પન્ન થયું છે એ અહીંયા સેકન્ડરી સાઈડ જે વાઇન્ડિંગ હશે એની સાથે શું કરશે? લિંક થશે. હવે લિંક કઈ રીતના થશે? આ મેગ્નેટિક મટીરીયલની મદદથી લિંક થશે, જે ફ્લક્સને પાસ થવા દેશે, બરાબર. એ અહીંયા લિંક થશે. લિંક થશે એટલે EMF ઉત્પન્ન થશે, કરંટ હશે, બરાબર. કરંટ કયો હશે? IS હશે. EMF કેટલું હશે? ES જેટલું હશે સેકન્ડરી સાઈડ નું, બરાબર. અહીંયા કેટલું હશે? EP જેટલું હશે, બરાબર. તો આ પ્રિન્સિપલ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન નો. સેકન્ડરી સાઈડ કઈ રીતના વર્ક થાય છે. બાકી તો પ્રાઇમરી અલગ છે, સેકન્ડરી અલગ છે. તોય કરંટ કઈ રીતના પિક્ચરમાં આવ્યો? તો કે ભાઈ મેગ્નેટિક મટીરીયલ ના કારણે જે પ્રાઇમરી ની અંદર છે જે મારું ફ્લક્સ ઉત્પન્ન થયું, પ્રાઇમરીમાં જે કરંટ ફ્લો થયો એના કારણે જે ફ્લક્સ છે એ સેકન્ડરી સાઈડ લિંક થયું, એટલા માટે કરંટ મારો પિક્ચરમાં આવ્યો, બરાબર. હા, હજી એક તમે લો સાંભળેલો છે, લેન્ઝ લો. આ લેન્ઝ લો શું છે? તો કે ભાઈ જેના કારણે ઉત્પન્ન થયું છે એનો જ વિરોધ કરવાનો. શું કહે છે? કે ભાઈ જેના કારણે ઉત્પન્ન થયું છે એનો જ વિરોધ કરવાનો. તો કે ભાઈ અહીંયા છે એ પ્રાઇમરી સાઈડ જે EMF ઉત્પન્ન થાય છે જેને આપણે કહીએ છીએ સેલ્ફ ઇન્ડ્યુસ EMF. સેલ્ફ ઇન્ડ્યુસ EMF એટલે કોઈ પોતાની રીતે, એ બીજા ઉપર આધાર નથી રાખ્યો. કરંટ ફ્લો થયો ઇટ મીન્સ એ EMF ઇન્ડ્યુસ થયું. અહીંયા કેવું છે? આ સેકન્ડરી ઉપર, તો કે એનું EMF હશે. તો લેન્ઝ લો શું કહે છે? તો કે ભાઈ જેના કારણે ઉત્પન્ન થયું હોય એનો જ વિરોધ કરતું એક EMF ઉત્પન્ન થાય છે જેને આપણે કહીએ છીએ EP ડેશ, પ્રાઇમરી નો જ વિરોધ. જો નોટેશન તમે ભણ્યા હશો તો નોટેશનમાં કદાચ ફેર આવે, V1 V2 E1 E2 જે હોય, બરાબર. હું જે રેફરન્સ બુક યુઝ કરું છું એમાં આ રીતના આપેલા છે. રેફરન્સ બુક ને હંમેશા આપણે ધ્યાનમાં લેવાની. ચલો, ઓકે, ક્વેશ્ચન થાય વચ્ચે તો પૂછી લેજો. તો આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન નો પ્રિન્સિપલ હતો. ટ્રાન્સફોર્મર કઈ રીતના વર્ક કરે છે એ મેં તમને કીધું. ટ્રાન્સફોર્મર નો ક્રોસ સેક્શનલ એરિયા કીધો. અહીંયા કેટલી વાઇન્ડિંગ છે? 2 જ વાઇન્ડિંગ છે. જો હમણાં આપણે એક લાઈન જોઈ ગયા, ટ્રાન્સફોર્મરમાં 2 અથવા 2 થી વધુ હોય. આ કેવું છે? કોર ટાઈપ છે, બરાબર. શેલ ટાઈપ આવશે તો એમાં 3 વાઇન્ડિંગ આવશે. તો આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. એટલે 2 અથવા 2 થી વધારે વાઇન્ડિંગ્સ હોઈ શકે છે. ડિપેન્ડ્સ ઓન ટાઈપ્સ ઉપર આધાર રાખશે, પ્રકાર. ઓકે, પ્રાથમિક અને ગૌણ. ગૌણ એટલે સેકન્ડરી વાઇન્ડિંગ્સ વચ્ચે વોલ્ટેજ નો ગુણોત્તર તેમના વળાંક, બરાબર. એટલે કે વળાંક એટલે શું? ટર્ન્સ, બરાબર. ટર્ન્સ ગુણોત્તર પર આધાર રાખે છે. ઓકે, હવે આના ઉપરથી શું જાણી શકાય છે? ઓકે, અહીંયા આપેલું નથી, કહી દઉં છું, બરાબર. એક રેશિયો આવે છે, ટ્રાન્સફોર્મેશન રેશિયો, જેને કહેવાય છે K વડે દર્શાવે છે. ઘણી બુકમાં આલ્ફા પણ લખેલું હોય, ડિપેન્ડ્સ તમે કઈ બુક યુઝ કરો છો, બરાબર. ટ્રાન્સફોર્મેશન રેશિયો ઉપરથી ટ્રાન્સફોર્મરની અલગ અલગ ક્વોન્ટિટી તમે જાણી શકો છો. કઈ કઈ? તો કે ભાઈ લખી દઉં છું પછી સમજાવીશ. VS સેકન્ડરી સાઈડના વોલ્ટેજનો ગુણોત્તર પ્રાઇમરી સાથે ઇઝ ઇક્વલ ટુ સેકન્ડરી સાઈડના ટર્ન્સ પ્રાઇમરી સાથે ઇઝ ઇક્વલ ટુ EMF, બરાબર, પ્રાઇમરી સાથે ઇઝ ઇક્વલ ટુ IP IS ઇઝ ઇક્વલ ટુ 5P 5S. ઓકે, અહીંયા તમને આ 2 વસ્તુ અલગ જોવા મળશે અને આ બીજી વસ્તુ અલગ જોવા મળશે, બરાબર. એટલે ટ્રાન્સફોર્મેશન રેશિયોની મદદથી 5 ક્વોન્ટિટી તમે જાણી શકો છો. એક વોલ્ટેજ છે, બીજું ટર્ન્સ છે, ત્રીજું EMF છે, ચોથું કરંટ છે અને પાંચમું છે ફ્લક્સ, બરાબર. આ 5 વસ્તુ તમે જાણી શકો છો. તમને એક્ઝામ્પલ નાનકડો એવો પૂછાય એક્ઝામમાં, બરાબર.
હવે તમને એમ થાય એક્ઝામ એમસીક્યુ વાળી એક્ઝામ છે, એક્ઝામ્પલ કઈ રીતના નકળો હોય, તમને એમ કે ભાઈ સેકન્ડરી સાઈડના વોલ્ટેજ ફાઇન્ડ કરો, તો એમાં કઈ કઈ વસ્તુ, આમાંથી 3 વસ્તુ આપી હોય, ચોથી વસ્તુ ફાઇન્ડ કરવાની કે તો એ આવડવી જોઈએ, બરાબર. આ જ ઇક્વેશનની મદદથી તમે ફાઇન્ડ કરી શકો છો. આગળ જોશું, હમણાં આગળ આવશું. ઓકે, શું કહે છે? પાવર ટ્રાન્સફોર્મરને સ્થિર ઉપકરણો એટલે કે ભાઈ સ્ટેટિક ઉપકરણો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. કેમ? કારણ કે એમાં એક રોટેટિંગ પાર્ટ્સ આવેલા નથી, એટલા માટે આપણે એને સ્ટેટિક ગણીએ છીએ. તેમાં કોઈ ગતિશીલ અથવા ફરતા ભાગો નથી. જો મેં કીધું ને, બરાબર, ગતિશીલ અથવા ફરતા ભાગ નથી. જ્યારે મોટર હશે, ઇન્ડક્શન મોટર હશે કે ડીસી મોટર હશે, તો એમાં રોટેટિંગ પાર્ટ્સ હોય, બરાબર. જ્યારે ટ્રાન્સફોર્મર ની અંદર કાંઈ હોતું નથી. ઓકે, તેઓ કેવા છે? નિષ્ક્રિય ઉપકરણો છે, ફરતા નથી, પરંતુ તેઓ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતા નથી અથવા તો તેનો ઉપયોગ કરતા નથી. ફક્ત ને ફક્ત એક સર્કિટ થી બીજા સર્કિટમાં સ્થાનાંતરિત કરે છે. ઓકે, આ વસ્તુ મેં તમને હમણાં જ સમજાવેલી, પ્રાઇમરી માંથી સેકન્ડરી તરફ ટ્રાન્સફર કરશે. પાવર ટ્રાન્સફોર્મર લાંબા સમય સુધી ઉચ્ચ કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા સાથે કાર્ય કરી શકે છે. એટલે પાવર ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી વધારે જોવા મળે છે કમ્પેર ટુ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. ઓકે, પાવર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શું કરવા માટે થાય છે એ જોઈએ. તો કે ભાઈ પાવર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ વિદ્યુત શક્તિ પ્રણાલીમાં ઘણા કારણોસર થાય છે. તેમાંથી કેટલાક છે, કયા કયા? તો કે ભાઈ પહેલા નંબરનું કયું છે? તો કે ભાઈ ટ્રાન્સમિશન લાઇનમાં પાવર લોસ ઘટાડવા માટે. પાવર લોસ ઘટાડવા માટે ટ્રાન્સમિશન લાઇનમાં પાવર ટ્રાન્સફોર્મરનો યુઝ થાય છે. શું કરવા? કારણ કે આપણે પાવર કેટલા 11 kV પર જનરેટ કરીએ છીએ, બરોબર. અને ધારો કે તમારું ઘર છે એ લોંગ ડિસ્ટન્સ ઉપર આવેલું હોય, તો ટ્રાન્સમિટ કરો ત્યારે લોસ થતા હોય છે, બરોબર. તો એ ઘટાડવા માટે આપણે પાવર ટ્રાન્સફોર્મરનો યુઝ કરીએ છીએ. ચલો, ઓકે, નેક્સ્ટ, ઇમ્પિડન્સ મેચિંગ કરવા માટે. ઇમ્પિડન્સ શું છે? તો કે ભાઈ કોમ્બિનેશન છે કોનું? તો કે ભાઈ રેઝિસ્ટન્સ નું પ્લસ રિએક્ટન્સ નું. રિએક્ટન્સમાં બે આવે, બરાબર. આનું કોમ્બિનેશન છે રેઝિસ્ટન્સ પ્લસ રિએક્ટન્સ નું, તમને કોમ્બિનેશન જોવા મળશે. તો ઇમ્પિડન્સ મેચિંગ કરવું જરૂરી છે. ઘણી વખત પેરેલલ ઓપરેશન કરતા હોય ટ્રાન્સફોર્મરનું, બરાબર. આગળ આવશે તમારા સિલેબસ ની અંદર છે એ પોઈન્ટ, આમાં મેં નથી લીધો પેરેલલ ઓપરેશન ઓફ ટુ ટ્રાન્સફોર્મર, પણ એ તમારા સિલેબસ ની અંદર છે. તો આપણે જ્યારે થિયરી ભણશું ત્યારે હું સમજાવીશ. ત્યારે ઇમ્પિડન્સ મેચિંગ કરવું જરૂરી છે, પ્લસ પોલારિટી ચેક કરવી પણ જરૂરી છે, બરાબર. અને ફેઝ એંગલ અથવા ફેઝ ડિસ્પ્લેસમેન્ટ અથવા ફેઝ ડિફરન્સ, જે તમે કહો, ત્રણમાંથી કોઈ પણ વસ્તુ કહી શકો, એ પણ મેચ થવું જરૂરી છે, બરાબર. એ ત્યારે હું તમને સમજાવીશ. ઓકે, નેક્સ્ટ, વોલ્ટેજ લેવલ એડજસ્ટમેન્ટ. વોલ્ટેજ નું લેવલ એડજસ્ટ કરવા માટે કેમ જરૂર પડે તો સ્ટેપ અપ કરવું, જરૂર પડે તો સ્ટેપ ડાઉન કરવું, ડિપેન્ડ્સ, બરાબર. તો એ પાવર ટ્રાન્સફોર્મર ની મદદથી તમે કરી શકો છો. ઉદાહરણ તરીકે 3 ફેઝ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ માટે, બરાબર, 3 ફેઝ પાવર અને હોમ યુઝ માટે સિંગલ ફેઝ પાવર બંને પહોંચાડી શકાય છે, બરાબર. એટલે કે ભાઈ 3 ફેઝ માંથી તમારે સિંગલ ફેઝમાં કન્વર્ટ તો વીવી કનેક્શન આવે છે. જો તમે ભણ્યા હોય તો ઠીક છે, નહીતર વીવી કનેક્શન આવે છે. કઈ રીતના હોય છે, સ્ટાર નું ડેલ્ટામાં નહીં, કઈ રીતના ટર્સરી વાઇન્ડિંગ નો યુઝ થાય, એ ત્યારે હું તમને સમજાવીશ, બરાબર. ચલો, પ્રકારો જોઈએ ટ્રાન્સફોર્મરના પ્રકારો. તો કે ભાઈ તેના બાંધકામના આધારે, કાર્યના આધારે, ઉપયોગના આધારે, વિવિધ માપદંડોના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. જેમાં કયા કયા પ્રકારો છે? તો કે ભાઈ પહેલું છે સ્ટેપ અપ અને બીજું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર્સ, બરાબર. સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન વસ્તુ સમજી લ્યો. તો કે ભાઈ બે જ વસ્તુ તમારે યાદ રાખવાની, એક પ્રાઇમરીના ટર્ન્સ અને બીજા સેકન્ડરીના ટર્ન્સ. પ્રાઇમરીના ટર્ન્સ ની સંખ્યા સેકન્ડરીના ટર્ન્સ કરતા વધારે હશે. જોજો, સાંભળજો, પ્રાઇમરીની ટર્ન્સની સંખ્યા સેકન્ડરીના ટર્ન્સ કરતા વધારે હશે તો મારા વોલ્ટેજ કેવા થશે? અપ થશે. કેવા થશે? વોલ્ટેજમાં વધારો થશે. જ્યારે સેકન્ડરીના ટર્ન્સની સંખ્યા પ્રાઇમરીના ટર્ન્સ કરતા વધારે હશે, ઇટ મીન્સ મારા વોલ્ટેજ કેવા થશે? ડાઉન થશે. કેવા થશે? ડાઉન થશે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, વિડીયોને લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો, શેર કરવાનું બાકી હોય તો શેર કરી દેજો. ચલો, સિંગલ ફેઝ અને 3 ફેઝ ટ્રાન્સફોર્મર, બરાબર. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર અને 3 ફેઝ ટ્રાન્સફોર્મર જોઈ લઈએ.
બરાબર કનેક્શન ના આધારે તમે કનેક્શન સિંગલ ફેઝ આપતા હોય તો સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર યુઝ કરવાનું, થ્રી ફેઝ આવતા હોય તો થ્રી ફેઝ યુઝ કરવાનું, ડિપેન્ડ્સ બરાબર. નેક્સ્ટ ટુ વાઇન્ડિંગ અને ઓટો ટ્રાન્સફોર્મર. ઓટો ટ્રાન્સફોર્મર કન્સેપ્ટ શું છે એ વસ્તુ સમજી લ્યો. ટુ વાઇન્ડિંગ એટલે મેં હમણાં જ તમને ટ્રાન્સફોર્મર ને ડાયાગ્રામ ડ્રો કર્યો હતો બરાબર, એ તમને ખબર હશે એ ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર હતું. ઓટો ટ્રાન્સફોર્મર શું છે જોઈ લ્યો. ઓટો ટ્રાન્સફોર્મરમાં કેવું હશે, અલગથી સેકન્ડરી વાઇન્ડિંગ નહીં હોય. અહીંયા તમે ટેપિંગ કરેલું હશે ને એ મુજબ તમારે જેટલી જોતી હશે આ ટર્ન્સ એ મુજબ તમને વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે બરાબર, કે એ પ્રમાણે વોલ્ટેજ મળી જશે, ઈએમએફ ઇન્ડ્યુસ થશે, તો અહીંયા તમારો લોડ હશે. તો આ પાવર આ ઓટો ટ્રાન્સફોર્મરની ફિગર છે બરાબર, જોઈ લેજો. વધારે ડિટેલમાં હું તમને જ્યારે આપણે થિયરી ભણશું ત્યારે સમજાવીશ. ઓકે, ડિસ્ટ્રીબ્યુશન અને પાવર ટ્રાન્સફોર્મર બરાબર. પાવર ટ્રાન્સફોર્મર અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર ડિપેન્ડ આપણા યુઝના આધારે કરીએ છીએ બરાબર, ઘરેલું અથવા વાણિજ્યિક બરાબર, ત્યાં તમારે પાવર ટ્રાન્સફોર્મર અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનો યુઝ થાય છે. ઓકે, મોટા ભાગે કેવું છે વોલ્ટેજનું નિયમન કરે છે બરાબર, કંટ્રોલિંગ કરવા માટે અથવા તો રેગ્યુલેશન કરવા માટે આપણે સારું વોલ્ટેજ રેગ્યુલેશન હોવું જરૂરી છે. જેમ એફિશિયન્સી આપણે કહીએ કે ભાઈ કોઈ પણ મશીનની એફિશિયન્સી 100 ની નજીક હોય એમ એફિશિયન્સી સારી કહેવાય, એ જ રીતના વોલ્ટેજ રેગ્યુલેશન છે એ 0 ની નજીક હશે એમ સારું બરાબર. વોલ્ટેજ રેગ્યુલેશનમાં થોડુંક ઊંધું આવશે, વોલ્ટેજ રેગ્યુલેશન 2% હશે કમ્પેર ટુ 5%, તો 2% છે એ સારું કહી શકાય. જ્યારે એફિશિયન્સીમાં જેમ મોટો આંકડો એમ સારો, એમ વોલ્ટેજ રેગ્યુલેશનમાં જેમ નાનો આંકડો એમ સારો. લાઈક કરવાનું બાકી હોય તો કરી દેજો. ચલો, ઓકે, ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર ની વાત કરીએ. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર તો કે ભાઈ બે પ્રકારના આવે છે, એક છે સીટી અને બીજું છે પીટી બરાબર. કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એક ઇન્સ્ટ્રુમેન્ટેશન ટ્રાન્સફોર્મર છે કે જે મેઝરમેન્ટમાં યુઝ થાય છે બરાબર. આની મદદથી કરંટ અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની વોલ્ટેજ માટેનું રિલેશન છે બરાબર. કરંટ ટ્રાન્સફોર્મરમાં તમે ઘણી ખબર છે કે ભાઈ સેકન્ડરી છે એ કરંટ ટ્રાન્સફોર્મરની ક્યારેય ઓપન રાખવામાં આવતી નથી. શું કરવા? સીટી નું બર્ડન, આવો શબ્દ સાંભળેલો છે બરાબર. વધારે ડીપમાં આપણે ત્યારે જોશું. અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, આ બંને ઇન્સ્ટ્રુમેન્ટેશન ટ્રાન્સફોર્મર છે. ઇન્સ્ટ્રુમેન્ટ મેઝરમેન્ટ નો કન્સેપ્ટ છે આમાં. ચલો, નેક્સ્ટ છે ઓઇલ કુલ્ડ અને ડ્રાય બરાબર. ઓઇલ કુલ્ડ અને ડ્રાય. ઓકે, ટ્રાન્સફોર્મરમાં કુલિંગ મીડિયમ તરીકે કેનો યુઝ થતો હોય છે? ઓઇલ નો યુઝ થતો હોય છે કુલિંગ મીડિયમ તરીકે. યસ, જય હિન્દ, જય હિન્દ બરાબર. ટ્રાન્સફોર્મરમાં કુલિંગ તરીકે કેનો યુઝ થતો હોય છે? ઓઇલ નો યુઝ થતો હોય છે. યસ, ગુડ ઇવનિંગ. એમાં ફર્ધર ટાઈપ્સ આવે તો ડ્રાય ટાઈપ્સ આવે છે બરાબર. કુલિંગ નું બીજું કામ શું છે? ઠંડક આપવા માટે, કારણ કે કુલિંગમાં અથવા તો ડાઇલેક્ટ્રિક મીડિયમ તરીકે ઓઇલ નો યુઝ થતો હોય છે, અથવા તો તમે કુલિંગમાં ઓઇલ નો યુઝ કરો છો તો જે ઓઇલ કુલ્ડ હશે કે ભાઈ ટ્રાન્સફોર્મર ને ડુબાડેલું હશે બરાબર. ઓઇલ ઇમર્સ, ઇંગ્લિશમાં એને ઇમર્સ કરેલું એવું કહી શકીએ બરાબર. અને બીજો એનો યુઝ છે કુલિંગમાં ઠંડક આપવા માટે હોય છે. ઓકે, જો ટ્રાન્સફોર્મરની તમે ટ્રાન્સફોર્મર જોશો ને તો એની આજુબાજુ આ રીતની ફિન્સ આવેલી હોય છે, રેડિએટર્સ હશે બરાબર. જેમ કારમાં કેમ રેડિએટર્સ આવેલા હોય, જે શું કરશે? હીટને એક્સચેન્જ કરશે બરાબર, એન્જિન ટુ એટમોસ્ફિયર. એ જ રીતના ટ્રાન્સફોર્મરની બાજુમાં આવી ફિન્સ આવેલી હોય છે જે હીટને ટ્રાન્સફર કરે છે બરાબર. રેડિએટર્સ અથવા હીટ એક્સચેન્જર એને કહેવામાં આવે છે. ચલો, આ ઉપરાંત વેન્ટ્સ આવેલી હોય છે. વેન્ટ એટલે ડક્ટ બરાબર, અથવા તો એ જગ્યાએ પંખાનો પણ યુઝ કરીએ છીએ, એર બ્લાસ્ટ કરે છે. વધારે તમારે કુલિંગની જરૂર હોય તો પંખા પણ ઘણા મૂકેલા છે. હેવી પાવર ટ્રાન્સફોર્મર હશે ને, જો તમે સબસ્ટેશનની વિઝિટ કરેલી હશે ને તો ત્યાં તમને વધારે જોવા મળશે, અથવા તો ગૂગલમાં સર્ચ કરી લેજો, પંખા પણ મૂકેલા હોય જ્યારે તમારે વધારે જરૂર પડે તો. હા, બધું કમ્પ્લીટ હશે, રીઝનિંગ, મેથ્સ ને બધી વસ્તુ કમ્પ્લીટ જ હશે બરાબર. લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ તમને મળી જશે બરાબર. હમણાં હું તમને કહું છું કઈ રીતના પરચેસ કરવાનું, થોડુંક વેઇટ કરો કલ્પેશભાઈ બરાબર. યસ, રાધે રાધે. ચલો, બધી વસ્તુ તમને મળી જશે. લાઈવ પ્લસ રેકોર્ડેડ અવસ્થામાં તમને બેચ મળી જશે. ઓકે, આ ઉપરાંત કોર પ્રકારનું ટ્રાન્સફોર્મર અથવા સેલ પ્રકારના ટ્રાન્સફોર્મર પણ હોય છે.
આઉટડોર અને ઇન્ડોર ટ્રાન્સફોર્મર હોય છે. સબસ્ટેશન તમે જોયું હશે તો અત્યારે આપણે મેજોરિટી ઇન્ડિયાની અંદર કેવા સબસ્ટેશન હોય છે? આઉટડોર સબસ્ટેશન હોય છે. પણ જરૂર પડે તો ત્યાં તમારે ઇન્ડોર સબસ્ટેશનની પણ જરૂર પડે. ઘણી વખત મોટા સિટી હોય ત્યાં સબસ્ટેશન ઇન્સ્ટોલ કરવા હોય આઉટડોર તો જગ્યા વધારે રોકે તો એ અંડરગ્રાઉન્ડ કરતા હોય છે. ઇન્ડોર સબસ્ટેશન પણ આવેલા હોય છે તો ત્યાં પણ પાવર ટ્રાન્સફોર્મરનો યુઝ થાય. તો ઇન્ડોર પાવર ટ્રાન્સફોર્મર અને આઉટડોર પાવર ટ્રાન્સફોર્મર. ચલો ઓકે, હવે સ્પષ્ટીકરણમાં જોઈ લઈ તો કે ભાઈ ક્યાં તો કે ભાઈ રેટેડ વોલ્ટેજ એટલે કે ભાઈ જે નજીવું વોલ્ટેજ છે કેને તો કે ભાઈ જેના ઉપર ટ્રાન્સફોર્મર કામ કરતું હોય એને આપણે રેટેડ વોલ્ટેજ કહીએ છીએ. બરોબર, ટ્રાન્સફોર્મરની તમે નેમ પ્લેટ જોશો ને, નેમ પ્લેટ બરોબર, એમાં તમને કેવીએ રેટિંગ પણ આપેલું હશે, વોલ્ટેજ રેટિંગ પણ આપેલું હશે. તો જે રેટિંગ આપેલા હશે એ કેવા હશે? રેટેડ વોલ્ટેજ હશે. એ કેવી માં પણ હોય, એમવી માં પણ હોય અને વી માં પણ હોય. બરોબર, ચલો બીજું રેટેડ પાવર હશે. જે મેં તમને નેમ પ્લેટ જોઈ લેવાની ટ્રાન્સફોર્મરની, એમાં તમને કેવીએ જે તમારું રેટેડ પાવર હશે. બરોબર, આવી ગયું જો કિલોવોલ્ટ એમ્પિયર કેવીએ માં હશે. અથવા તો હેવી પાવર ટ્રાન્સફોર્મર હશે તો એમાં એમવીએ માં તમને ફોર્મમાં જોવા મળશે. ઓકે, રેટેડ કરંટ હશે એક એમાં તમને જોવા મળશે, એમ્પિયર માં જોવા મળે અથવા તો કિલો એમ્પિયર માં જોવા મળે. આ બધી વસ્તુ તમને પાવર ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ ની અંદર જોવા મળશે. ઓકે, વોલ્ટેજ નો ગુણોત્તર બરાબર, એટલે કે ભાઈ સેકન્ડરી અને પ્રાઇમરી નો ગુણોત્તર લ્યો, એના ઉપરથી તમારું નક્કી કરી શકાય છે. ચલો ટર્ન્સ રેશિયો તો એ પણ તમને ખબર પડી જાય સેકન્ડરી અને પ્રાઇમરીના. મેં તમને કીધું ટ્રાન્સફોર્મેશન રેશિયો કે ઉપરથી તમને 5 અલગ અલગ ક્વોન્ટિટી મેં તમને હમણાં સમજાવી, એ વસ્તુ તમે ફાઇન્ડ કરી શકો છો. ઓકે, આઈ રહ્યું જો મેં તો તમને આ સિવાયના પણ લખાવ્યા. અહીંયા તો જસ્ટ તમને 2 જ ક્વોન્ટિટી બતાવે છે, એક વોલ્ટેજ છે ને એક ટર્ન્સ છે. બાકીની હજી 2 લખી દઉં છું. બરોબર, જોઈ લેજો. ઓકે, ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા કે લઈએ. આની મદદથી તમે આ વસ્તુ ફાઇન્ડ કરી શકો છો. વીએસ અને વીપી શું છે? સેકન્ડરી અને પ્રાઇમરીના વોલ્ટેજ છે. એનએસ અને એનપી શું છે? સેકન્ડરી અને પ્રાઇમરીના ટર્ન્સ છે. વળાંક એટલે ટર્ન્સ. ઓકે, આ ઉપરાંત સેકન્ડરીના ઈએમએફ, પ્રાઇમરીના ઈએમએફ, સેકન્ડરીનો કરંટ, પ્રાઇમરીનો કરંટ, સેકન્ડરીના ફ્લક્સ અને પ્રાઇમરીના. હા, હમણાં ઓકે, મેં તમારી કોમેન્ટ રીડ કરી લીધી છે કલ્પેશભાઈ. હમણાં જ હું તમને કહું છું એમસીક્યુ વાળા પ્રશ્ન પણ હશે ને સર? હા, અત્યારે આપણો ડેમો લેક્ચર છે, આમાં જ થિયરી હમણાં પૂરી થશે, પછી આપણે એમસીક્યુ ની પણ પ્રેક્ટિસ કરશું. કેવા ક્વેશ્ચન્સ આવી શકે છે એ પણ જોશું. બરોબર, ચલો અવરોધ રેઝિસ્ટન્સ ની વાત કરે છે, કાર્યક્ષમતા એફિશિયન્સી વાત કરે છે. બરોબર, આ બધી વસ્તુ હમણાં આપણે જોશું થિયરી ની અંદર જ્યારે આપણે ભણશું ત્યારે. બરોબર, રેગ્યુલેશન મેં હમણાં જ તમને કીધું. બરોબર, ઓકે, ફટાફટ જોઈ લે એપ્લિકેશન. તો કે ભાઈ પાવર ટ્રાન્સફોર્મર ની એપ્લિકેશન કઈ જગ્યાએ? તો કે ભાઈ પાવર ટ્રાન્સમિશન ની અંદર. મેં તમને હમણાં કીધું વોલ્ટેજ ને આપણે કહેવાય ને લોસ ઘટાડવા માટે પાવર ટ્રાન્સફોર્મર નો યુઝ થાય છે. બરોબર, આ ઉપરાંત પાવર ડિસ્ટ્રીબ્યુશન છે. તમારું સબસ્ટેશન આવી ગયું. બરોબર, કે ભાઈ જનરેટિંગ સ્ટેશન થી ટ્રાન્સમિશન લાઇન ની મદદથી તમે સબસ્ટેશન સુધી પાવર ટ્રાન્સફર કર્યો, પછી એને ડિસ્ટ્રીબ્યુટ કરવો પડે. ઘણો પાવર છે એ ઇન્ડસ્ટ્રીમાં જતો હોય, ઘણા કોમર્શિયલ લાઇન તરફ જતો હોય, ઘણા રેસિડેન્શિયલ લાઇન તરફ જતો હોય, ડિપેન્ડ્સ. તો એ ફીડર અને ડિસ્ટ્રીબ્યુટર્સ ની મદદથી આપણે કરીએ છીએ. બરોબર, એટલે કે ભાઈ સબસ્ટેશન માંથી નીકળે પહેલા કોણ? ફીડર, પછી ડિસ્ટ્રીબ્યુટર્સ અને છેલ્લે સર્વિસ મેન્સ. આપણે તમને ખબર હશે તમારી ઘરની બહાર શેરી જે છે ત્યાં જે થાંભલો હશે આરસીસી નો, બરોબર, ત્યાંથી તમારા એનર્જી મીટર સુધી પીળા કલરનો વાયર આવતો હશે. બરોબર, એ કયો હશે? સર્વિસ મેન્સ હશે. હવે તમારી સોસાયટીની બહાર એક સબસ્ટેશન મૂકેલું હશે, નાનકડું એવું પોલ માઉન્ટેડ સબસ્ટેશન કહે. બરોબર, એક 11 કેવી ની લાઈન આવતી હશે. કેની આવતી હશે? 11 કેવી. બરોબર, અને એનાથી આગળ જે હશે એ ફીડર હશે. બરોબર, એટલે ફીડર નું કામ કેના માટે યુઝ થાય છે? તો કે ભાઈ કરંટ કેરિંગ કેપેસિટી માટે. ડિસ્ટ્રીબ્યુટર્સ છે એ વોલ્ટેજ ડ્રોપ માટે યુઝ થાય છે. એની ડિઝાઇન આ રીતના કરેલી કે ભાઈ ડિસ્ટ્રીબ્યુટર્સ છે એમાં વોલ્ટેજ ડ્રોપ ને જ હંમેશા ધ્યાનમાં લેવાના, ફીડરમાં ડ્રોપ ને ધ્યાનમાં લેવાનો, કરંટ મેક્સિમમ કેરી થાય તો એ પ્રમાણેની ડિઝાઇન કરેલી હોય. ચલો
ડેઈલી ક્લાસનું અત્યારે નથી આન્સર આપતો, કારણ કે અત્યારે ડેમો લેક્ચર છે, પછી આપણે એપ્લિકેશનમાં સ્વિચ થઈ જશું, બરાબર. ઓકે, નેક્સ્ટ છે પાવર જનરેશન, જે આપણે જનરેટ કરીએ છીએ પાવર પ્લાન્ટની મદદથી. તમારે એને વોલ્ટેજ ને પાવર ને તમારે ગ્રીડ એટલે ટ્રાન્સમિશન લાઈન જ ગણી શકો છો. 2012 સાલની અંદર, જો તમને થોડુંક એક્સ્ટ્રા વાત કરું છું, 2012 સાલની અંદર ભારતમાં બ્લેકઆઉટ થયું હતું. ભારતની અંદર બ્લેકઆઉટ થયું હતું. ભારતના જેટલા પણ રાજ્યો છે એમાંથી 22 રાજ્યો છે બ્લેકઆઉટની અંદર વયા ગયા હતા. 2012 ની વાત કરું છું. બ્લેકઆઉટ થઈ ગયું હતું 2012 ની અંદર. 22 રાજ્યો છે એ શટડાઉન થઈ ગયા હતા. બ્લેકઆઉટ એટલે અંધારપટ થઈ ગયો હતો. ફક્ત ને ફક્ત વેસ્ટર્ન સાઈડના અને સાઉથ સાઈડના જેટલા રાજ્યો છે એટલા જ ચાલુ હતા. અને તે પછી એક કન્સેપ્ટ આવ્યો છે ICPS નો, ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમ. ICPS નો કન્સેપ્ટ આવ્યો. આપણને ખબર છે આપણી ગુજરાત પાસે સરપ્લસ એનર્જી છે, જેટલી ડિમાન્ડ છે એના કરતા વધારે આપણે એનર્જી જનરેટ કરીએ છીએ, બરાબર. અને હવે તો સોલાર રૂફ લગાવવા માંડ્યા છે, બરાબર. રૂફટોપના કારણે આપણે પાસે એનર્જી સરપ્લસ છે, જોઈએ એના કરતા વધારે છે. તો જે રાજ્યો પાસે નથી એનર્જી એને આપણે શું કરીએ છીએ? ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. તો એ કન્સેપ્ટ ICPS માંથી આવ્યો. તો એ ગ્રીડમાં તમારે ટ્રાન્સફર કરો છો, જેથી કરીને તમે અર્નિંગ પણ કરી શકો છો. તો આ વસ્તુ, બરાબર, એટલે કે ભાઈ જનરેશન ની અંદર જે ગ્રીડ છે એની અંદર તમે પાવર ટ્રાન્સફર કરવા માટે. ઓકે, બીજું ટ્રાન્સમિશન હમણાં જ આપણે જોઈ ગયા અને ડિસ્ટ્રીબ્યુશન પણ હમણાં જ આપણે જોઈ ગયા છીએ, બરાબર. લાઇટિંગ માટે પણ પાવર ટ્રાન્સફોર્મર નો યુઝ થાય છે, ફ્લોરોસન્ટ લેમ્પમાં યુઝ થાય છે, બરાબર. નિયોન સાયન્સ વગેરેમાં યુઝ થાય છે, જેવી લાઇટિંગ સિસ્ટમ ની અંદર. આ ઉપરાંત ઓડિયો સિસ્ટમ ની અંદર પાવર ટ્રાન્સફોર્મર નો યુઝ થાય છે. ઇલેક્ટ્રોનિક સાધનોમાં ઘણા લોકો જે ખાસ કરીને પ્રોજેક્ટ બનાવતા હોય એમાં નાનકડું એવું ટ્રાન્સફોર્મર યુઝ કરતા હોય. એનું રેટિંગ પણ તમે આવું જોયું હશે, 6:0/6 અથવા 12:0/12. આ રીતના રેટિંગ્સ તમે જોયા હશે, બરાબર. નાનકડું એવું ટ્રાન્સફોર્મર હશે, આવી રીતના તમને દેખાતું હશે. તો ઇલેક્ટ્રોનિક સાધનમાં પણ તમે એનો યુઝ કરી શકો છો. ઓકે, હવે MCQ ઉપર ફોકસ કરીએ. હાલો, મારી સાથે જેટલા લોકો જૂના છે, ડેઈલી લેક્ચર અટેન્ડ કરે છે, એ લોકોને તો ખબર હશે. નવા આજે જે આવ્યા છે એ લોકોને માટે એક મેસેજ છે કે ભાઈ તમારે પણ ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાનો છે, ક્વેશ્ચન નંબર લખવાનો, અને સાથે આ રીતના કોઈ પણ જે આન્સર આવતો હશે એ લખજો, બરાબર. ડાયરેક્ટ ABCD ના લખતા ક્વેશ્ચન નંબર સાથે લખજો, જેથી કરીને મને ખબર પડે. આ એક્ઝામ તમે સિલેક્શન લિસ્ટ ની અંદર તમારું નામ આવશે. હજી એક વખત ચોખ્ખો જ કરી દઉં છું, સિલેક્શન લિસ્ટ ની અંદર તમારું નામ આવશે, ફાઇનલ સિલેક્શન લિસ્ટ ની અંદર. તો તમને જે કોઈ કોર્સ પરચેસ કરેલો હશે, બરાબર, વિથ બુક વાળો હોય તોય ભલે, વિધાઉટ બુક વાળો હોય તોય ભલે, એ જે કઈ ફી પે કરેલી છે એ તમને પાછી મળી જશે. સિલેક્શન લિસ્ટ હશે, એમાં નામ હશે તો અને માત્ર તો જ. ચલો, ઓકે, ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, તો કે ભાઈ ટ્રાન્સફોર્મર નું મુખ્ય કાર્ય શું છે? થિયરી બેઝડ ક્વેશ્ચન છે, હમણાં જ જોઈ ગયા. વોલ્ટેજ ને વધારવું અથવા ઘટાડવાનું કામ છે, વીજળી ઉત્પન્ન કરવાનું કામ છે, વીજ પ્રવાહને સ્થિર કરવાનું કામ છે, કે ઉર્જાને સંગ્રહ કરવાનું કામ. ટ્રાન્સફોર્મર નું કામ શું છે? બધાને ખબર છે, વોલ્ટેજ ને અપ કરવું અથવા ઘટાડવું, બરાબર. અપ અથવા ડાઉન કરવાનું કામ કોનું છે? ટ્રાન્સફોર્મર નું છે. તો આનો આન્સર આવશે ઓપ્શન A. હાલો, બીજો ક્વેશ્ચન છે, ટ્રાન્સફોર્મર નું કાર્ય સિદ્ધાંત કયા સિદ્ધાંત ઉપર આધારિત છે? કયા સિદ્ધાંતને ફોલો કરે છે ટ્રાન્સફોર્મર? ઓહમના નિયમને ફોલો કરે છે, ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમને ફોલો કરે છે, ત્રીજું ન્યૂટનના ગતિના નિયમને ફોલો કરે છે, કે કુલમ્બના નિયમને ફોલો કરે છે? ટ્રાન્સફોર્મર કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે? ચલો, વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો, શેર કરવાનું બાકી હોય તો શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ના ભાઈ, એક્ઝામ ક્રેક ના થાય તો રિફંડ નહીં થાય, એવી ઓફર ના આવે, સોરી મિત્ર, બરોબર. પણ અમે તમારા વતી મહેનત કરીએ છીએ, તમારે પણ તમારી રીતે મહેનત કરવાની. નો શું કામ ક્રેક થાય? મહેનત કરો, યોગ્ય દિશામાં મહેનત કરો, એટલે ગમે એવું કાર્ય હોય એ સફળ થાય ને થાય, બસ કોન્ફિડન્સ હોવો જરૂરી છે, બરાબર. ચલો, ટ્રાન્સફોર્મર નું કાર્ય, તો કે ભાઈ
બી ઓપ્શન બરાબર ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ ઉપર આધારિત છે. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ટ્રાન્સફોર્મરમાં કયો ભાગ વીજળીનું વહન કરે છે? વીજળીનું વહન વિદ્યુતનું વહન કોણ કરે છે? કોર કરે છે, વાઇન્ડિંગ કરે છે, ઇન્સ્યુલેશન કરે છે કે ઓઇલ ટેન્ક? બરાબર ટેન્ક એટલે ઓઇલ ટેન્ક, ઓલી યુદ્ધ વાળી ટેન્ક નહીં, ઓઇલ ટેન્ક. બરાબર ટ્રાન્સફોર્મરના પાર્ટ્સ ની અંદર ટ્રાન્સફોર્મરની ઉપરના ભાગમાં બરાબર આ રીતની એક ટેન્ક આવેલી હોય છે. બરાબર આ કન્ઝર્વેટર ટેન્ક કહે છે. ચલો આનો શું આન્સર આવશે ત્રીજાનો? હા સ્ટડી સારું, કન્ટેન્ટ સારું મળી જશે. બરાબર ડોન્ટ વરી કલ્પેશભાઈ, અમે બેઠા છીએ તમારા માટે જ મહેનત કરવા, તમારા એટલે બધા માટે. બસ તમારે મહેનત કરવાની છે, અમે કહીએ એ મુજબ તમે મહેનત કરજો. લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો, શેર કરવાનું બાકી હોય તો શેર કરી દેજો. અને એક વખત લાઈક કરી હોય તો તમારે લાઈવ ચેટ ની બાજુમાં હાર્ટ વાળું બટન આવે છે એને હિટ કરજો તો પણ મજા આવશે. ચલો ત્રીજામાં બી અને સી બે પ્રકારના આન્સર આવ્યા. એક લોકો કહે છે આ આન્સર અને એક લોકો કહે છે આ આન્સર. બરાબર સાચો આન્સર આવશે ઓપ્શન બી. બરાબર વાઇન્ડિંગ ની મદદથી તમે ટ્રાન્સફોર્મરમાં વિદ્યુત ઉર્જાનું વહન કરો છો. એટલે કે ભાઈ પ્રાઇમરી ટુ સેકન્ડરી તમે વાઇન્ડિંગ ની મદદથી હમણાં જ આપણે જોયું ને ડાયાગ્રામ. બરાબર તો આન્સર આવશે ઓપ્શન બી. ઇન્સ્યુલેશન નહીં આવે. ઇન્સ્યુલેશન નું કામ વીજળીનું વહન કરવાનું નથી. બરાબર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ટ્રાન્સફોર્મરનો કોર સામાન્ય રીતે કયા પદાર્થનો બનેલો હોય છે? ટ્રાન્સફોર્મરનો કોર મેં તમને કીધું મેગ્નેટિક મટીરીયલ. બરાબર મેગ્નેટિક મટીરીયલ હશે. આમાંથી એવું કઈ વસ્તુ છે કે જે મેગ્નેટિક મટીરીયલ છે? તાંબુ છે, લોખંડ છે, એલ્યુમિનિયમ છે કે પ્લાસ્ટિક છે? હાલો આમાં ઓકે જવાબ આપું છું. એકચ્યુઅલમાં જે સાચો આન્સર આવે છે ને એ આપીશ સાથે સાથે. બરાબર ત્રીજામાં ચોથામાં શું આન્સર આવે છે? બી 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 કહી રહ્યા છો. તાંબુ એ કેવું છે? કન્ડક્ટિંગ મટીરીયલ છે. તાંબુ નહીં આવે, કોપર નહીં આવે, એલ્યુમિનિયમ પણ નહીં આવે, પ્લાસ્ટિક તો આવતું નથી. આન્સર શું આવશે? લોખંડ. પણ એમાં કયું છે? કાસ્ટ આયરન. બરાબર કાસ્ટ આયરન. હજી આમાં એક બીજા આવે છે CrGO અને HrGO. આ બે મટીરીયલ પણ આવે છે. બરાબર એ તો જો કે આમાં ઓપ્શનમાં નથી એટલે કઈ વિચારવાનું નથી, પણ લોખંડ લખેલું છે પણ એમાં વધારે સ્પેસિફાઈ જોતું હોય તો કાસ્ટ આયરન. બરાબર ચલો તો ઓપ્શન બી આનો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર શું કરે છે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર નું કામ શું છે? વોલ્ટેજને વધારવાનું, ઘટાડવાનું, પ્રવાહ ઘટાડે કે શક્તિ ઉત્પન્ન કરે છે? હા બી ને લોક કરી દીધો. ઓકે આમાં પણ બી જ આવશે. બરોબર આનો સાચો જવાબ શું આવશે? વોલ્ટેજ વધારવાનું કામ કરે છે. સ્ટેપ અપ, અપ એટલે વધારવું, ડાઉન એટલે ઘટાડવું. તો કદાચ એવો ક્વેશ્ચન આવે કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર શું કરે? તો કે વોલ્ટેજને ઘટાડે. હાલ તો આનો સાચો આન્સર આવશે ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કયા પરિબળ ઉપર આધારિત નથી? જો ક્વેશ્ચન્સ આખો વાંચજો. અહીંયા કીધું છે નથી. બરાબર નથી ઉપર આધારિત. બરાબર તો કે ભાઈ કોપર લોસ ઉપર, આયરન લોસ ઉપર, લોડના પ્રમાણ ઉપર કે હવાના દબાણ ઉપર. ઓકે હવે આમાં થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં છું. એફિશિયન્સી છે કાર્યક્ષમતા. બરાબર એ મેક્સિમમ તમને ક્યારે મળે? તો કે ભાઈ આયરન લોસ ઇઝ ઇક્વલ ટુ કોપર લોસ. બરાબર આયરન લોસ ઇઝ ઇક્વલ ટુ કોપર લોસ થશે ત્યારે તમને મેક્સિમમ એફિશિયન્સી મળશે. બરાબર તો અહીંયા નથી કીધું છે તો આયરન લોસ પણ પિક્ચરમાં નહીં આવે, કોપર લોસ પણ પિક્ચરમાં નહીં આવે. શું આન્સર? બી અને ડી માંથી શું આન્સર હોઈ શકે છે? હાલો હવે આયરન લોસ છે એમાં બે પ્રકાર પડે છે. એક એડી કરંટ લોસ આવે છે. બરાબર એડી કરંટ લોસ આવે છે અને બીજો હિસ્ટેરિસિસ. બરાબર હિસ્ટેરિસિસ લોસ આવે છે. આ અત્યારે નથી ભણાવ્યું કારણ કે આ વસ્તુ લોંગ પોઈન્ટ છે. આપણે થિયરીમાં જ્યારે એપ્લિકેશનમાં ભણશું ત્યારે હું તમને કહીશ. ઓકે તો અહીંયા જો લોડના પ્રમાણ ઉપર આધારિત છે? ના નથી. બરાબર અહીંયા નથી કીધું છે એટલે લોડના પ્રમાણ ઉપર આધારિત છે. બરાબર આપણે નથી કીધું છે તો આન્સર આવશે ઓપ્શન ડી. બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો નથી કીધું
ધારો કે આ જ ક્વેશ્ચનમાં છે એવું કીધું હોત તો આ 3 હોત ને નીચે ઓપ્શન એવો હોત આપેલ તમામ, તો છે હોત તો આપેલ તમામ આન્સર આવત. નથી કીધું તો હવાનું દબાણ આવશે. બરાબર, પ્રેશર. હાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ એટલે કે સેકન્ડરી વાઇન્ડિંગ વચ્ચેનો સંબંધ શું છે? હમણાં જ આપણે જોઈ ગયા પ્રાથમિક વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ છે. બરાબર, તો એના આધારે મેં તમને 5 અલગ અલગ ક્વોન્ટિટી કીધી હતી, ટર્ન્સ રેશિયો. તો અહીંયા જોઈ લો વોલ્ટેજના ટર્મમાં છે અને ટર્ન્સના ટર્મમાં જે લખી દઉં છું K ઇઝ ઇક્વલ ટુ જોઈ લેજો VS ના છેદમાં VP ઇઝ ઇક્વલ ટુ NS ના છેદમાં NP ઇઝ ઇક્વલ ટુ ES ના છેદમાં EP ઇઝ ઇક્વલ ટુ ઓકે કરંટના ટર્મમાં છે ક્વેશ્ચન ઓકે છે ઓપ્શન તો એ લખીએ છે શું IP ના છેદમાં IS. બરાબર, અને બીજો હજી એક લખી દઉં છું શું છે તો કે ભાઈ 5P ના છેદમાં 5S. હાલો, 5 ક્વોન્ટિટી માંથી હવે જો VS ના છેદમાં VP, VS ના છેદમાં VP વાળો ઓપ્શન નથી તો ઊંધું વિચારો, VP ના છેદમાં VS વિચારો, VP ના છેદમાં VS ઇઝ ઇક્વલ ટુ NP ના છેદમાં NS. તો અહીંયા તો NS ના છેદમાં NP એટલે આ નહીં આવે. અહીંયા VP ના છેદમાં VS છે, હા VP ના છેદમાં VS છે, NP ના છેદમાં NS છે, હા આ આવવાની શક્યતા ખરી. જોઈ લેજો જવાબ મળી ગયો છે. બરાબર, તો ઓપ્શન બી આનો સાચો જવાબ આવશે. હાલો, ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ટ્રાન્સફોર્મરના કોરમાં લેમિનેશનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? ટ્રાન્સફોર્મરનો જે કોર હશે, બરાબર કોર, બરાબર આ જે વચ્ચેનો જે ભાગ છે આ જે ભાગ, બરાબર એ કોર મેગ્નેટિક મટીરીયલ બનાવવામાં લેમિનેશન કરેલું, સ્ટેમ્પિંગ કરેલું હોય. લેમિનેશનમાં સ્ટેમ્પિંગ કરેલું હોય કેને તો કે ભાઈ એડી કરંટને ઘટાડવા માટે. કેને? એડી કરંટને. તો આનો આન્સર આવશે ઓપ્શન બી. બરાબર, એડી કરંટ લોસને ઘટાડવા માટે આપણે સ્ટેમ્પિંગ કરીએ છીએ, લેમિનેશન કરીએ છીએ. ઓકે, ટ્રાન્સફોર્મર ઓઇલનું મુખ્ય કાર્ય શું છે? ટ્રાન્સફોર્મર ઓઇલ ટ્રાન્સફોર્મર ઓઇલનું મુખ્ય કાર્ય શું છે? હમણાં જ આપણે એક સ્લાઇડની અંદર જોયું હતું શું તો કે ભાઈ ઠંડક અને ઇન્સ્યુલેશન બંને પ્રોવાઈડ કરવાનું. બરાબર, તો શું વોલ્ટેજ વધારશે? ના. પ્રવાહ ઘટાડશે? ના. શક્તિને સંગ્રહ કરશે? ના. શું કામ કરશે? ટ્રાન્સફોર્મર ઓઇલનું કામ શું છે? ઠંડક અને ઇન્સ્યુલેશન આપવાનું. હાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓટો ટ્રાન્સફોર્મર અને સામાન્ય ટ્રાન્સફોર્મર વચ્ચે મુખ્ય તફાવત શું છે? ઓટો ટ્રાન્સફોર્મર અને સામાન્ય ટ્રાન્સફોર્મર, જે મેં હમણાં તમને ઓટો ટ્રાન્સફોર્મરની ફિગર પણ બતાવી હતી અને સામાન્ય ટ્રાન્સફોર્મરની પણ ફિગર બતાવી હતી. હાલો, વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો, શેર કરવાનું બાકી હોય તો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. આ વારંવાર મારે કેવું ન પડે. બરોબર, જેટલા લોકો લેટ જોઈન થયા છે એ લોકો લાઈક કરી દેજો. ઓકે, ઓટો ટ્રાન્સફોર્મર અને સામાન્ય ટ્રાન્સફોર્મરમાં તો કે ભાઈ ઓટો ટ્રાન્સફોર્મરમાં એક જ વાઇન્ડિંગ હોય છે. ઓટો ટ્રાન્સફોર્મર ફક્ત ડીસી ઉપર કામ કરે છે. ઓટો ટ્રાન્સફોર્મરમાં કોર હોતી નથી અને ચોથો ઓપ્શન વધુ શક્તિ ઉત્પન્ન કરે છે. ચલો, તો ઓટો ટ્રાન્સફોર્મરની મેં તમને હમણાં જ ફિગર બતાવી હતી. બરોબર, શું હતું તો કે ભાઈ અહીંયા જો અહીંયા મારો લોડ કનેક્ટ કરેલો હતો અને અહીંયા મારે આ રીતના મેં ટેપિંગ કરેલું હતું. તો વાઇન્ડિંગ કેટલી છે? એક જ છે. તો ઓટો ટ્રાન્સફોર્મરમાં કેટલી વાઇન્ડિંગ હોય છે? એક જ વાઇન્ડિંગ હોય છે. તો ઓપ્શન એ આનો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ટ્રાન્સફોર્મરનું નો લોડ લોસ મુખ્યત્વે શેના કારણે થાય છે? નો લોડ લોસ, બરાબર, તો એ વસ્તુ તમારે યાદ રાખી લેજો, હિસ્ટેરિસિસ અને એડી કરંટ. ઇન શોર્ટ આયરન લોસ ના કારણે. બરાબર, આમાં ટ્રાન્સફોર્મર માટે અલગ અલગ કોઈ પણ લોડ લોસ તમારે ફાઇન્ડ કરવો હોય તો એના માટે અલગ અલગ ટેસ્ટ આવે છે. તો નો લોડ ટેસ્ટ ની મદદથી તમે આયરન લોસ ફાઇન્ડ કરો છો અને એના આ બંને પ્રકાર છે, હિસ્ટેરિસિસ અને એડી કરંટ. ફૂલ લોડ ટેસ્ટ અથવા તો શોર્ટ સર્કિટ ટેસ્ટ ની મદદથી તમે કોપર લોસ ફાઇન્ડ કરી શકો છો. વધારે આપણે પછી આપણે જ્યારે ટેસ્ટ ભણશું ત્યારે હું તમને કહીશ. તો આનો આન્સર આવશે ઓપ્શન બી. બરોબર, હાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કયા સમયે મહત્તમ હોય છે? બરાબર, એફિશિયન્સી ક્યારે આપણને મેક્સિમમ જોવા મળે છે? નો લોડ ઉપર, ફૂલ લોડ ઉપર, આંશિક લોડ ઉપર કે ઓવરલોડ ઉપર? ચલો, ચલો ફટાફટ આનો આન્સર આપી દઈએ.
કેટલો? તો કે ભાઈ આંશિક લોડ ઉપર. હા, જો તમને એમ થાય નો લોડ ઉપર અને ફૂલ લોડ ઉપર નહીં, ફૂલ લોડ ઉપર લોસ થશે, નો લોડ ઉપર લોસ થશે, બરોબર. એટલે આનો સાચો જવાબ આવશે શું? આંશિક લોડ ઉપર. હાલો નેક્સ્ટ, ટ્રાન્સફોર્મર નું વોલ્ટેજ રેગ્યુલેશન શું દર્શાવે છે? શક્તિનું નુકસાન દર્શાવે છે, નો લોડ અને ફૂલ લોડ વોલ્ટેજ વચ્ચેનો તફાવત બતાવે છે, કોરનું વજન બતાવે છે કે ઓઇલનું પ્રમાણ બતાવે છે. ઓકે, ટ્રાન્સફોર્મેશન રેગ્યુલેશન ઇક્વેશન લખી દઉં છું. રેગ્યુલેશન પર્સન્ટેજ R ઇઝ ઇક્વલ ટુ, બરાબર, VP માઇનસ VS ના છેદમાં VP, બરાબર. તો એ શું બતાવે છે? અહીંયા જો પ્રાઇમરી અને સેકન્ડરી વોલ્ટેજ, એટલે કે ભાઈ નો લોડ અને ફૂલ લોડ માટેની વાત છે, બરાબર. આ લોડના ટર્મમાં વાત કરેલી છે. તો નો લોડ અને ફૂલ લોડ વચ્ચેના વોલ્ટેજનો તફાવત બતાવે છે. હાલો, તો ઓપ્શન બી સાચો જવાબ છે. યસ, બી બી બી, સી નહીં આવે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટ્રાન્સફોર્મરમાં બુશિંગનો ઉપયોગ શેના માટે થાય છે? વોલ્ટેજ વધારવા માટે થાય છે, ઇન્સ્યુલેશન અને વાયરનું જોડાણ કરવા, ઓઇલ ભરવા માટે કે કોરને ઠંડુ રાખવા. બુશિંગ, બરાબર, ટ્રાન્સફોર્મરની ઉપરના ભાગમાં હશે, આ રીતના હશે, બરાબર. બુશિંગ હશે. થ્રી ફેઝ માટેની ડ્રો કરેલી છે. તો બુશિંગ નું કાર્ય શું? વોલ્ટેજ વધારવાનું છે? ના. ઓઇલ ભરવા માટે છે? ના. કોરને ઠંડુ રાખવા? ના. એ શું છે? ઇન્સ્યુલેશન અને વાયરને જોડાણ કરવા માટેની વાત છે. હાલો, ઓપ્શન બી આનો સાચો જવાબ છે 14માં. હાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટ્રાન્સફોર્મર ફક્ત કયા પ્રકારના પ્રવાહ સાથે કાર્ય કરે છે? ટ્રાન્સફોર્મર એ કયા પ્રવાહ સાથે કાર્ય કરે છે? એ ડીસી કરંટ, એસી કરંટ કે બંને, કે બંનેમાંથી એક પણ નહીં? હાલ, કે ડીસી ઉપર વર્ક કરે છે, એસી ઉપર વર્ક કરે છે, બંને ઉપર વર્ક કરે છે, કે બંનેમાંથી એક પણ નહીં? આ તો નહીં આવે, બરાબર. આ કાઢી નાખો છો. ઓપ્શન સી પણ નહીં આવે, બંને ઉપર વર્ક ના કરી શકે. એ ટ્રાન્સફોર્મર છે ફક્ત ને ફક્ત એસી પ્રવાહ ઉપર જ વર્ક કરશે, એ ડીસી ઉપર નહીં કરે. કેમ? કારણ કે એની વાઇન્ડિંગ છે એ સેચ્યુરેશનમાં આવી જાય, અને સેચ્યુરેશનમાં આવશે તો શું થશે? ટ્રાન્સફોર્મર બંધ થઈ જશે, બરાબર, સળગી જશે. તો એટલા માટે ટ્રાન્સફોર્મર છે એ એસી ઉપર વર્ક કરે છે. શું કરવા એસી ઉપર કરે છે, ડીસી ઉપર કેમ સેચ્યુરેશન આવે, એ વસ્તુ આપણે થિયરી જ્યારે ભણશું ત્યારે હું તમને સમજાવીશ, બરાબર. તો આ ઓકે, અહીંયા ખોટું થઈ ગયું છે, બરાબર. એટલે આનો આન્સર આવશે ઓપ્શન બી આવશે, એસી ઉપર વર્ક કરે છે, બરાબર. તો હવે મિત્રો હું રજા લઉં છું. આવતીકાલે આપણે ફરીથી એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત. ચાલો, વેલકમ ટુ લક્ષ્યમ એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે વાયરમેન નો ડેમો લેક્ચર નંબર 4, બરોબર, જેમાં આજનો ટોપિક રહેશે ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન પ્લસ ડિસ્ટ્રીબ્યુશન. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ની અંદર આપણને ખબર છે કે ભાઈ પાવર છે આપણે જનરેટ કરીએ છીએ, જનરેટિંગ સ્ટેશન, અધરવાઇઝ આપણે એનું બીજું નામ કહીએ તો પાવર પ્લાન્ટ ની અંદર એ પાવર જનરેટ થયેલો છે એને આપણા લોડ એન્ડ સાઇડ, અથવા તો આપણા જે લોડ છે, અથવા તો ઘર છે કે ઓફિસ છે, કોમર્શિયલ લોડ હોય, ઇન્ડસ્ટ્રીયલ લોડ હોય, ત્યાં સુધી પહોંચાડવા માટે એક માધ્યમની જરૂર પડે, જેને આપણે કહીએ છીએ ટ્રાન્સમિશન લાઇન, બરોબર. તો એ ટ્રાન્સમિશન લાઇન વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવશું. પછી ટ્રાન્સમિશન લાઇન થી થોડુંક આગળ આવે છે એ ડિસ્ટ્રીબ્યુશન લાઇન છે, પછી આપણા ઘરનો લોડ આવે છે, બરોબર. તો ડિસ્ટ્રીબ્યુશન લાઇન શું છે, ટ્રાન્સમિશન લાઇન શું છે, એની વાત કરશું. હા, આ સેશન ની અંદર પાવર પ્લાન્ટની એક પણ પ્રકારની વાત નહીં કરું. હા, ખાલી એટલું કહીશ કે ભાઈ પાવર કેટલા ઉપર જનરેટ થાય છે. બધાને ખબર છે પાવર છે એ અલગ અલગ પાવર પ્લાન્ટ ની અંદરથી જનરેટ થાય છે, બરાબર. ઇલેક્ટ્રિસિટી એ પછી થર્મલ પાવર પ્લાન્ટ હોય, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય, હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ હોય, કોઈ પણ પાવર પ્લાન્ટ હોય. પરંતુ આજે આપણે એની વાત નથી કરવાના. આપણે વાત કરવાના છે ટ્રાન્સમિશન લાઇન પ્લસ ડિસ્ટ્રીબ્યુશન લાઇનની. રિસીવિંગ એન્ડ સાઇડની પણ વાત નથી કરવાનો, બરાબર. ઓકે, સેશન શરૂ કરતા પહેલા જો તમે વિડીયોને લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, અને મહત્વની વસ્તુ, વિડીયો શેર ના કર્યો હોય તો શેર પણ કરી દેજો. હા, અને એક વસ્તુ એ પણ કહેવાની છે કે ભાઈ લક્ષ્યમ એકેડમી દ્વારા એક કહેવાય ને કે ઓફર બહાર પાડવામાં આવેલી છે. શું કરવા? કારણ કે આજના દિવસે લક્ષ્યમ એકેડમીએ 100K સબસ્ક્રાઇબર નો જે ગોલ છે એ અચીવ કરેલો છે. તો એ જ ઉપલબ્ધિ ઉપર તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળી જશે, બરાબર. ઇન્ફોર્મેશન હું તમને પછી આપીશ, કયો કોડ યુઝ કરવાથી કેટલું ડિસ્કાઉન્ટ મળશે, બરાબર. ચલો, તો છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહેજો. હાલો, હવે આપણે સેશનને સ્ટાર્ટ કરીએ છીએ.
ઓકે, આજનો ટોપિક રહેશે ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન. જોઈએ છીએ. ઓકે, આ વસ્તુ છે, હું તમને એક સિંગલ લાઈન ડાયાગ્રામ, તમે લોકોએ ખબર જ હશે કે ભાઈ પાવર સ્ટેશન ઓકે, પાવર સ્ટેશનમાં જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે એને આપણા ઘર સુધી પહોંચાડવા માટે ટ્રાન્સમિશન લાઇનની જરૂર પડે. એમાં બે વસ્તુ તમારે યાદ રાખવાની, કેટલા સુધીનો જે એરિયા છે એ ટ્રાન્સમિશન લાઇન કહેવાય છે, ક્યાંથી ક્યાં સુધીનો એરિયા છે ડિસ્ટ્રીબ્યુશન લાઇન કહેવાય છે. એ વસ્તુ હું તમને સિંગલ લાઇન ડાયાગ્રામ માંથી જ સમજાવી દઉં. બરોબર, આ વસ્તુ એ કહે છે કે ભાઈ જનરેટિંગ સ્ટેશન છે જે આપણું, બરોબર, એ જનરેટિંગ સ્ટેશન ઉપર પાવર કેટલા વોલ્ટેજ ઉપર જનરેટ થાય છે, તો કે ભાઈ 11 kV. બરાબર, એકચ્યુઅલી 1 kV ઉપર છે, પછી એને સ્ટેપ અપ કરવામાં આવે છે, પણ 11 અત્યારે 11 kV અત્યારે યાદ રાખો. બરાબર, એ 11 kV હવે આપણા ઘરનો લોડ, ફોર એક્ઝામ્પલ તમારા ઘરે સિંગલ ફેઝ કનેક્શન હોય તો કેટલો આવતો હોય, 230 વોલ્ટ. બરાબર, 230 અને આ છે 11 kV. તો કઈ રીતના શક્ય બનવું, તો એના માટે આપણે ગઈકાલનો જે સેશન હતો, બરાબર, ટ્રાન્સફોર્મર વાળો, તો ટ્રાન્સફોર્મરની મદદથી તમારે સ્ટેપ ડાઉન વોલ્ટેજ કરવા પડે. એ સ્ટેપ ડાઉન કરશો એટલે તમારો જે એકચ્યુઅલ લોડ હશે એ મુજબ તમને વોલ્ટેજ મળી જશે. બરાબર, હા, સાથે સાથે ટ્રાન્સફોર્મરમાં એક વસ્તુ આપણે એ પણ જોઈ હતી કે ભાઈ પાવર ટ્રાન્સમિટ કરવો હોય તો હાઈ વોલ્ટેજ ઉપર કરવાનો, જેથી કરીને લાઇન લોસ ઓછા થાય. ફરીથી કહું છું કે ભાઈ પાવરને તમારે ટ્રાન્સમિટ કરવો હોય લોંગ ડિસ્ટન્સ ઉપર તો એને હાઈ વોલ્ટેજ ઉપર કરવાનો, જેથી કરીને ટ્રાન્સમિશન લોસ છે એ ઓછા થાય છે. બરાબર, તો 11 kV ઉપર જનરેટ થાય છે, એને તમે 11 માંથી, જો અહીં લખી દઉં છું પહેલું સ્ટેપ, બરાબર, 11 થી 132 kV, 11 માંથી 132 kV માં સ્ટેપ અપ કરવામાં આવે છે. કેની મદદથી, તો કે ભાઈ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની મદદથી. પછી એને જે આપણે નામ આપીએ છીએ એને શું કહેવાય છે, પ્રાઇમરી ટ્રાન્સમિશન. હજી પ્રાઇમરીમાં પાછું બીજું આવશે સેકન્ડરી ટ્રાન્સમિશન. તો કે ભાઈ કેટલું, તો કે ભાઈ 132 સુધી કર્યું, પછી વધારે જવાની જરૂર નથી, જરૂર પડે તો અપ જવાનું, પણ જરૂર ના હોય તો એને તમારે સ્ટેપ ડાઉન કરવું પડે. બરાબર, સ્ટેપ ડાઉન કેટલામાં કરવાનું, બીજા નંબરનું સ્ટેપ, તો કે ભાઈ 132 માંથી 33 kV. બરાબર, 33 kV ઉપર તમે સ્ટેપ ડાઉન કરી શકો છો, જેને આપણે કહીએ છીએ સેકન્ડરી ટ્રાન્સમિશન. બરાબર, સેકન્ડરી ટ્રાન્સમિશન. ઓકે, અહીંયા સુધીનો જે ભાગ હતો મિત્રો, આ હતો ટ્રાન્સમિશનનો. આ હતો કેનો, તો કે ભાઈ ટ્રાન્સમિશનની વાત છે. હવે ટ્રાન્સમિશન પછી તો કે ભાઈ પાવર છે તમારો 33 kV આવી ગયો, 11 માં જનરેટ થયો, તો 11 કરતા વેલ્યુ અપ છે, વાત 100% સાચી. પરંતુ હા, આ સિરીઝ છે, ડેમો લેક્ચર પૂરા થશે પછી આપણી એપ્લિકેશન ઉપર આપણે સ્વિચ થઈ જશું. બરાબર, યુટ્યુબ માં પછી મારા સેશન એક વખત એપ્લિકેશન ઉપર આપણે સ્વિચ થશું, પછી યુટ્યુબ માં નહીં આવે. જ્યારે જરૂર પડશે ત્યારે યુટ્યુબ માં આવીશ, પણ આપણો વધારે વર્ક કેમાં હશે, એપ્લિકેશન ની અંદર. ડેઈલી લેક્ચર આવશે, એ હું તમને શેડ્યુલ આપણે શેડ્યુલ કરેલો જોઈ લેજો. બરોબર, જ્યાં સુધી ડેમો હશે ત્યાં સુધી ડેઈલી આવશે. હા, કાલે સન્ડે છે, કાલે લેક્ચર નથી. મંડે હશે ડેમો, તો મંડે તમને મળી જશે શેડ્યુલ. અધરવાઇઝ પછી આપણે એપ્લિકેશનમાં સ્વિચ થઈ જશું. ઓકે, અહીંયા આવી જાઓ. ક્યાંથી, તો કે ભાઈ પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રાન્સમિશન કમ્પ્લીટ થશે ક્યાં સુધી, તો કે ભાઈ 33 kV. બરાબર, 33 સુધી. હવે ઘણા લોડ એવા હોય કે જે હાઈ લોડ ઉપર વર્ક કરતા હોય, હાઈ વોલ્ટેજ ઉપર વર્ક કરતા હોય, જેમ કે ઇન્ડસ્ટ્રી. બરોબર, તો એના માટે તમારે બીજી વસ્તુ આ હતી, ટ્રાન્સમિશન માટેની વાત હતી. હવે આપણે જઈએ છીએ ડિસ્ટ્રીબ્યુશન ઉપર. તો ડિસ્ટ્રીબ્યુશનમાં કેટલું હશે, તો કે ભાઈ 33 માંથી તમારે 11 kV માં કન્વર્ટ કરવું પડશે. 11 kV પર મેજોરિટી ઇન્ડસ્ટ્રી વર્ક કરતી હોય છે. બરોબર, તો જે 11 kV ઉપર તમે ટ્રાન્સફર થાવ છો, જેને શું કહેવાય છે, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન. શું કહેવામાં આવે છે, એને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન. અને અહીંયા પછી હેવી લોડ હશે એ બધા આમાં આ પાવર યુઝ કરશે. હજી આપણા ઘરનો લોડ તો આટલો બધો હોય નહીં, તો એને હજી તમારે સ્ટેપ ડાઉન કરવું પડે, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી. તો કે કેટલું, તો કે ભાઈ 11 માંથી જેવી રિક્વાયરમેન્ટ, બરાબર, 11 માંથી તમારે 400 કરો. આ 3 ફેઝ માટેની વાત છે. બરાબર, જરૂર પડે તો હજી 400 માંથી 230 કરો. બરાબર, એ પણ સિંગલ ફેઝ માટેની વાત છે. એ વસ્તુ કેમ આવી જશે, એ શેમાં આવી જશે, તો કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશનમાં. કયું, તો કે ભાઈ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. ડિપેન્ડ્સ ઓન લોડ. જેવી રિક્વાયરમેન્ટ એ મુજબ તમારે ટ્રાન્સફોર્મરની જરૂર પડશે. હજી જરૂર પડતો સ્ટેપ ડાઉન કરવાનું. બાકી ઇન્ડસ્ટ્રી હશે તો 11 kV ઉપર ચાલશે, કારણ કે એ 3 ફેઝ કનેક્શન ઉપર જ વર્ક કરતી હોય છે. બરોબર,
પછી આપણો ઘરનો સિમ્પલ સામાન્ય લોડ હશે 1 કિલોવોટ જેટલો હશે, તો તમે સિંગલ ફેઝ કનેક્શન એમાં યુઝ કરી શકો છો. હા મિત્રો, કાંઈ ક્વેશ્ચન હોય બરોબર તો પૂછવાની છૂટ છે. અને વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક પણ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ઓકે, તો આ વસ્તુ આઈ હોપ તમને ખબર પડી ગઈ છે. આમાંથી ક્વેશ્ચન પૂછાણા છે. કેવા ક્વેશ્ચન પૂછાણા છે? તો કે ભાઈ સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇન સુધીનો જે વોલ્ટેજ રેટિંગ કેટલું હોય, બરાબર, અથવા તો એવું કે ભાઈ નીચેનામાંથી કયા વોલ્ટેજ રેટિંગને આપણે પ્રાઇમરી ટ્રાન્સમિશન અથવા પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કહીએ છીએ, તો એ તમને યાદ આવવું જોઈએ. બરાબર, તો આ સિંગલ લાઇન ડાયાગ્રામ છે. એક જ લાઇનની અંદર તમને બધી ઇન્ફોર્મેશન આપી દેશે. બરાબર, આ જે વસ્તુ છે, આ વસ્તુ એ હું વાંચતો નથી, એ જ વસ્તુ લખેલી છે જે મેં તમને સમજાવેલી છે. બરાબર, વધારે ડીપમાં આપણે પછી એપ્લિકેશનની અંદર હું તમને સમજાવીશ. અત્યારે ખાલી એટલું યાદ રાખો તો કે ભાઈ જનરેટિંગ સ્ટેશન કેટલા, તો કે ભાઈ 11 કેવી ઉપર. કેમ 11? ગઈકાલના સેશનની અંદર મેં તમને એક ચોખવટ કરેલી હતી કે ફોર્મ ફેક્ટર છે 1.11. આ ક્વેશ્ચન્સ ઘણી બધી એક્ઝામમાં પૂછવાનો છે. હજી એક વખત કહી દઉં છું, જો સેશન ના જોયો હોય બરોબર તો એ તમે જોઈ લેજો. ફોર્મ ફેક્ટર કેટલું છે? 1.11 જેટલું છે. એટલા માટે ત્યારે જ મેં શબ્દ યુઝ કરેલો હતો કે ભાઈ પાવર છે આપણે ખાસ કરીને વોલ્ટેજ બરોબર એ 11 ના ટર્મમાં હશે. આ તમે જોઈ લીધું બરોબર. ગઈકાલે મેં ટ્રાન્સફોર્મર એટલા માટે જ લીધું હતું. પછી ટ્રાન્સમિશન વાળો પોઈન્ટ આજે લેવાનું કારણ જ હતું કારણ કે એકબીજા સાથે સંલગ્ન છે. ટ્રાન્સફોર્મરનો યુઝ છે પાવર સિસ્ટમની અંદર થાય છે અને ટ્રાન્સફોર્મર પોતે એક મશીન પણ છે. બરોબર, ચલો તો આ સિંગલ લાઇન ડાયાગ્રામમાંથી તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી જશે. ઓકે, નેક્સ્ટ જોઈએ છે જનરેટિંગ સ્ટેશન. તો કે ભાઈ જનરેટિંગ સ્ટેશન એટલે તમારું કાંઈ નહીં, પાવર પ્લાન્ટ. શું છે? તો કે ભાઈ પાવર પ્લાન્ટ. બરાબર, હું અહીંયા લખું છું ઇંગ્લિશ પણ સાથે સાથે ગુજરાતી પણ કહેતો જઈશ. આપણી બેચ છે એ ગુજરાતીમાં જ હશે. બરાબર, પીપીટી તમને ગુજરાતીમાં, ઇવન તમને જે મટીરિયલ હશે એ ગુજરાતીમાં જ મળશે. હું ગુજરાતીમાં જ સમજાવીશ. પણ ઘણી વખત કેવું છે કે ભાઈ જનરેટિંગ સ્ટેશન યાદ ના આવે પણ પાવર પ્લાન્ટ થી તમે વધારે પરિચિત હોય તો ઇંગ્લિશ બોલતો હોય અથવા ઘણી વખત ઇંગ્લિશ લખતો હોય, ના સમજાય તો મને પૂછી લેવાનું, સર આ શબ્દનો મિનિંગ શું થાય છે. ચલો, તો જનરેટિંગ સ્ટેશન આકૃતિમાં જે કીધું, આકૃતિ કઈ તો કે ભાઈ આ આકૃતિ. બરાબર, જીએસ લખેલું છે. ઇટ મીન્સ શું છે? જનરેટિંગ સ્ટેશન. ઇટ મીન્સ પાવર પ્લાન્ટ કે જે જગ્યાએથી આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. એ કોઈ પણ રીતના કરીએ પણ ઇન શોર્ટ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. ઓકે, શું કરે છે તો કે ભાઈ એ જનરેટિંગ સ્ટેશન નું પ્રતિનિધિત્વ કરે છે જીએસ છે, જ્યાં સમાંતર રીતે 3 ફેઝ અલ્ટરનેટર્સ નો યુઝ થાય છે. અલ્ટરનેટર શું છે? એ તો કે ભાઈ એક પ્રકારના જનરેટર જ છે. બરાબર, એ શું કરશે? એ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરશે. હા, પાવર પ્લાન્ટ નથી ભણાવતો એટલે અલ્ટરનેટર વધારે નહીં કહું. બરાબર, પણ એટલું યાદ રાખો કે એની મદદથી આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. બરાબર, જનરેટરનું કામ શું હોય છે? જો આવા બે ક્વેશ્ચન પૂછાય છે, મોટરનું કાર્ય શું છે અને જનરેટરનું કાર્ય. મોટર આપણો ઇલેક્ટ્રિકલ મશીનનો પાર્ટ છે, જનરેટર પણ ઇલેક્ટ્રિકલ મશીનનો પાર્ટ છે. પણ મોટરનું કાર્ય શું છે? તો કે ભાઈ વિદ્યુત ઉર્જાને યાંત્રિક ઉર્જામાં કન્વર્ટ કરવાનું કામ શું છે? મોટરનું છે. જ્યારે જનરેટરનું કામ શું છે? તો કે ભાઈ યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું કામ શું છે? જનરેટરનું છે. કોઈ પણ ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો કે ભાઈ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ હશે, ટર્બાઇન. તો કે ભાઈ નોઝલની મદદથી તમે પાણીનો ફોર્સ ટર્બાઇનની પ્લેટ્સ હશે અથવા બ્લેડ્સ હશે એની ઉપર ફોર્સ પ્રતાડિત કરશો, બોમ્બિંગ કરશો તો શું થશે? એ જે પ્લેટ છે અથવા તો બ્લેડ છે એ રોટેટ થશે અને એની જે શાફ્ટ હશે ટર્બાઇનની એની સાથે જનરેટર જોડાયેલું હશે એટલે જનરેટર પણ રોટેટ થશે. એટલે ઇન શોર્ટ એનો રોટર પાર્ટ છે એ રોટેટ થશે અને આખી પ્રોસેસ થશે. અત્યારે હું સમજાવતો નથી, એની મદદથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. આ કામ છે જનરેટિંગ સ્ટેશન. બરોબર, ચલો એ પછી આપણે જોશું. સામાન્ય રીતે જનરેશન વોલ્ટેજ કેટલા હોય છે? 1 kV. મેં હમણાં જ તમને કીધું, હા 11 લખેલા છે પણ જનરેટ ક્યાં થાય છે? 1 kV. પછી એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર ની મદદથી 11 માં કન્વર્ટ કરવામાં આવે છે અને પછી આપણે આગળ એને ટ્રાન્સમિટ કરીએ છીએ. તો આ નોટ ડાઉન કરી લેજો. જનરેશન વોલ્ટેજ કેટલા હોય છે? 1 kV. બરાબર, પછી એને તમે 11 kV અથવા 132 kV અથવા તો જરૂર પડે તો વધારીને તમે એને ટ્રાન્સમિટ કરી શકો છો. ડિપેન્ડ્સ. ઓકે, ઉચ્ચ વોલ્ટેજ ઉપર પાવરને ટ્રાન્સમિટ કરવાથી શું થશે? તો એના ઘણા બધા ફાયદાઓ છે. જેમ કે ક્યાં છે જોઈએ છીએ. બરાબર, કે ભાઈ ટ્રાન્સમિશનમાં એક તો મેઇન વસ્તુ છે વોલ્ટેજમાં શું હશે? વધારે ઇન્સ્યુલેશનની સમસ્યાઓ આવે. પ્લસ સ્વિચ ગેર, જે આપણે પ્રોટેક્ટિવ ડિવાઇસ યુઝ કરીએ છીએ. બરાબર, ખાસ કરીને સર્કિટ બ્રેકર એક પ્રકારનું પ્રોટેક્ટિવ ડિવાઇસ છે. એ શું કરશે? તો કે ભાઈ ફોલ્ટ થયો હોય પાવર સિસ્ટમની અંદર તો એ ફોલ્ટને આગળની જે હેલ્ધી કન્ડિશન છે, હેલ્ધી સિસ્ટમ છે
ત્યાં ટ્રાન્સમિટ ન કરે. એટલે કે ભાઈ સર્કિટ બ્રેકર નોર્મલી કેવું હશે, આ રીતના એના બંને કોન્ટેક્ટ હશે, નોર્મલી કેવા હશે, ક્લોઝ હશે. પછી જેવો ફોલ્ટ હશે રિલેની મદદથી એ સેન્સ કરીને સર્કિટ બ્રેકરને શું આપશે, ઇનપુટ આપશે. એટલે સર્કિટ બ્રેકર શું હશે, એના નોર્મલી ક્લોઝ સર્કિટ માંથી એના કોન્ટેક્ટ કેવા છે, નોર્મલી ઓપન થઈ જશે, આ રીતના થઈ જશે. બરાબર. ઘણા લોકોએ જો સબસ્ટેશનની વિઝિટ કરેલી હશે અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ અથવા રિલેટિવમાં સબસ્ટેશનમાં જોબ કરતા હોય તો તમને કદાચ ખબર હશે આ વસ્તુની વાત કરેલી હોય તો. બરાબર. ધડાકો થાય મોટો એવો બધો જ્યારે ક્લોઝ થાય ત્યારે. બરાબર. ચલો, ધડાકો એટલે અવાજ મોટો હોય એ રીતના. ચલો પછી તો એને તમારે ટ્રાન્સમિટ કરો છો તો એને હાઈ વોલ્ટેજ ઉપર કરવાનું મેઇન કારણ શું છે, તો કે ભાઈ પાવર લોસ ઘટાડવા માટે. યાદ રાખજો કે ભાઈ ટ્રાન્સમિટ વધારે વોલ્ટેજ ઉપર શું કરવા કરીએ છીએ, તો કે પાવર લોસ ઘટાડવા માટે. બરાબર. એ કયા કયા લેવલ ઉપર હોઈ શકે છે, તો કે ભાઈ 66 કેવી ઉપર હોઈ શકે છે, 132 કેવી ઉપર હોઈ શકે છે, 220 કેવી ઉપર હોઈ શકે, ઇવન 400 કેવી. ગુજરાતની અંદર 400 કેવી ના 4 જ સબસ્ટેશન છે. યાદ રાખજો, ગુજરાતની અંદર 400 કેવી ના માત્ર ને માત્ર 4 જ સબસ્ટેશન છે. બરાબર. કઈ કઈ જગ્યાએ છે, તો કે ભાઈ જેતપુર ખાતે છે, ઘણી બધી જગ્યાએ છે, અત્યારે હું નહીં કહું, પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો, જો સૌરાષ્ટ્ર સાઈડ ના હોય તો જેતપુર ખાતે છે, ઇવન લીંબડી પાસે પણ છે. બરાબર. તો 400 કેવી ના કેટલા છે, 4 સબસ્ટેશન છે. પછી એને તમારે સ્ટેપ ડાઉન કરીને અલગ અલગ જેવી રિક્વાયરમેન્ટ એ મુજબ તમે કન્વર્ટ કરીને તમે યુઝ કરી શકો છો. ઓકે. પ્રાથમિક ટ્રાન્સમિશન, તો કે ભાઈ 132 કેવી ની વિદ્યુત શક્તિ. બરાબર. કેવું હોય છે, હા એક વસ્તુ યાદ રાખજો, 3 ફેઝ 3 વાયર સિસ્ટમ હોય છે. કેવી હોય છે, 3 ફેઝ 3 વાયર સિસ્ટમ. બરાબર. 3 જ વાયર જતા હશે અને 3 ફેઝ હશે. હા, ઘણી વખત 3 ફેઝ 4 વાયર સિસ્ટમ હોય છે. એ શું હોય છે, ન્યુટ્રલ પોઈન્ટ હોય છે અથવા તો ગ્રાઉન્ડ પોઈન્ટ તમે કહી શકો, ગ્રાઉન્ડ વાયર. બરાબર. 3 ફેઝ 4 વાયર સિસ્ટમ પણ આવે છે, 3 ફેઝ 3 વાયર સિસ્ટમ પણ આવે છે. કઈ જગ્યાએ કઈ સિસ્ટમ યુઝ થાય છે એ મહત્વનું છે. આવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે કે ભાઈ પ્રાઇમરી ટ્રાન્સમિશન ની અંદર કઈ સિસ્ટમ યુઝ થાય છે, તો કે ભાઈ 3 ફેઝ 3 વાયર સિસ્ટમ યુઝ થાય છે. બરાબર. યાદ રાખજો. ઓકે. ગૌણ ટ્રાન્સમિશન એટલે કે ભાઈ સેકન્ડરી ટ્રાન્સમિશન ની વાત છે, તો કે ભાઈ એમાં કેવી, તો કે ભાઈ વોલ્ટેજ ને તમારે શું કરવાનું છે, ઘટાડી દેવાનો છે. કેની મદદથી, તો કે ભાઈ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ની મદદથી તમે વોલ્ટેજ ને શું કરો છો, ઘટાડી દો છો. બરાબર. ઓકે. ઓકે. પછી ટ્રાન્સમિશન પૂરું થઈ ગયું. બે જ યાદ રાખવાના, એક પ્રાઇમરી ટ્રાન્સમિશન અને સેકન્ડરી ટ્રાન્સમિશન. પછી એને ડિસ્ટ્રીબ્યુટ કરવાની, વેચણી કરવાની, પાવર નું શું કરવાનું, વેચી દેવાનું જેવી રિક્વાયરમેન્ટ મુજબ. બરોબર. તેમાં બે કેટેગરી આવે છે, પ્રાથમિક અને ગૌણ અથવા તો સેકન્ડરી. તો કે ભાઈ પ્રાથમિક વિતરણ અથવા તો પ્રાથમિક અથવા તો પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન. તો કેટલું, તો કે ભાઈ 33 કેવી થી કેટલું, તો કે ભાઈ 11 કેવી. બરાબર. એટલે આ રીતના તમે લખવાનું નોટેશનમાં, આ રીતના. આનો મતલબ શું થાય, 33 માંથી 11 માં કન્વર્ટ કરેલું છે, પાછળ અહીંયા કેવી લખી નાખવાનો. બરાબર. એટલે ખબર પડી જશે 33 કેવી માંથી 11 કેવી માં એને તમે સ્ટેપ ડાઉન કરેલું છે. બરાબર. અને કઈ સિસ્ટમ છે, 3 વાયર સિસ્ટમ છે. બરાબર. યાદ રાખજો. હા, ઘણી વસ્તુ કેવી છે કે ભાઈ વધારે વોલ્ટેજ મતલબ લોડ મોટો હોય તો 11 કેવી પર વર્ક કરે, જેમ કે ઇન્ડસ્ટ્રી મેં તમને કીધું, તો તમે ડાયરેક્ટ 11 કેવી એને આપી શકો છો. નતર પછી તમારે શું આને સ્ટેપ ડાઉન કરવું પડે. મિત્રો લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરી દેજો. બરાબર. ઓકે. ગૌણ વિતરણ જોઈએ તો શું છે, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન છે, જેને તમારે શેમાં કન્વર્ટ કરવાનું રહેશે, તો કે ભાઈ 11 માંથી 400 વોલ્ટ. બરાબર. અહીંયા કેવી લખું છું કેમ, કારણ કે અહીંયા કેવી આવશે અને અહીંયા વોલ્ટ આવશે. 400 વોલ્ટ 11 કેવી માંથી 400 વોલ્ટમાં અથવા તો 400 માંથી 230 માં કન્વર્ટ કરવું પડે તો એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ની મદદથી થઈ શકે. હા, એક જ જગ્યા એવી છે કે જ્યાં 3 ફેઝ 4 વાયર સિસ્ટમ યુઝ થાય છે અને એ છે કઈ, ગૌણ વિતરણ એટલે કે ભાઈ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. આ યાદ રાખજો, એક જ એવું છે કે જ્યાં 3 ફેઝ 4 વાયર સિસ્ટમ યુઝ થાય છે. કેમ, કારણ કે લોડ કનેક્ટ કરીએ છીએ એટલા માટે. બરાબર. તો 400 વોલ્ટ 3 ફેઝ 4 વાયર સિસ્ટમ. બરાબર. આ યાદ રાખજો. આ ક્વેશ્ચન બરાબર પૂછાઈ શકે છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે. હજુ અહીંયા લખેલું છે કોઈ પણ બે તબક્કા વચ્ચેનો વોલ્ટેજ 400 વોલ્ટ છે અને હજી એ તમારે વધારે જોતું હોય તો 230 વોલ્ટમાં તમે કન્વર્ટ કરી શકો, જેવી તમારી રિક્વાયરમેન્ટ એ મુજબ. હા, ખાસ ધ્યાન રાખજો, 3 ફેઝ 400 વોલ્ટ હોય ત્યારે મોટર લોડ છે એ 3 ફેઝ લાઈન ઉપર સીધો જ જોડાયેલો હોય છે. કેમ, 400 વોલ્ટ હશે એ 3 ફેઝ કનેક્શન જ છે,
પણ 230 વોલ્ટ લખેલા હોય એ સિંગલ ફેઝ કનેક્શન છે, યાદ રાખજો સિંગલ ફેઝમાં 230. હા, અને હજી એક વસ્તુ છે, ક્વેશ્ચન એવો પૂછાણો છે તો કે ભાઈ ભારતની અંદર, બરાબર, ભારતની અંદર ક્વેશ્ચન સમજી લેજો. આ એમસીક્યુ ની અંદર નથી લઈને આવ્યો. આ સેશન આપણો પૂરો થશે, થિયરી પછી એમસીક્યુ ની તમે લોકોને ખબર જ છે, આપણે પ્રેક્ટિસ પણ કરીએ છીએ, એમાં ક્વેશ્ચન નથી મૂકેલો. અત્યારે મને યાદ આવ્યું તો કહું છું. ભારતની અંદર એટલે કે આપણા દેશની અંદર વોલ્ટેજ આપણે કહેવાય ને ફ્લક્ચ્યુએશન વધઘટ કેટલું અલાઉડ છે તો કે ભાઈ ±10% જેટલું, બરાબર, ±10% જેટલું, બરાબર. વોલ્ટ લખેલા છે, વોલ્ટેજ છે એટલા માટે વોલ્ટ લખેલા છે, પણ એટલું યાદ રાખજો ±10% જેટલું જ અલાઉડ છે. આ જ ક્વેશ્ચન ફ્રીક્વન્સીના ટર્મમાં પણ પૂછી શકે છે તો કે ભાઈ ફ્રીક્વન્સી માટે ±3%. આ યાદ રાખજો. આ બંને ક્વેશ્ચન ખાસ કરીને જુનિયર એન્જિનિયરની જે કઈ એક્ઝામ આવે છે, બરાબર, ટેકનિકલ એક્ઝામ, એમાં પૂછાયેલા છે. આઈધર ઝેડકો હોઈ શકે છે, જીએસઈસીએલ હોઈ શકે છે, અથવા તો કોઈ પણ ડિસ્કોમ કંપની હોઈ શકે છે, બરાબર. ડિસ્કોમ એટલે ડિસ્ટ્રીબ્યુશન કંપની. ગુજરાતની અંદર 4 છે, પીજીવીસીએલ છે, એમજીવીસીએલ છે, યુજીવીસીએલ છે અને ડીજીવીસીએલ છે, બરાબર. તો એ કોઈ પણ જુનિયર એન્જિનિયરની એક્ઝામ તમે જૂના પેપર્સ જોશો ને તો એકાદી એક્ઝામમાં આવા ક્વેશ્ચન પૂછાણા છે, એટલે યાદ રાખજો, બરાબર. ફ્રીક્વન્સી માટે ±3% છે અને વોલ્ટેજ માટે ±10% છે, યાદ રાખજો. તમારામાં પણ પૂછી શકે છે. ઓકે, હવે વાત કરીએ છીએ શું છે તો કે ભાઈ ડીસી ટ્રાન્સમિશન અને એસી ટ્રાન્સમિશન. આપણને ખબર છે પાવરના બે પ્રકાર છે, બરાબર, એસી અને ડીસી, બરાબર. એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ છે અને ડીસી એટલે ડાયરેક્ટ કરંટ. તો ડીસી ના કયા કયા એડવાન્ટેજ છે, એસી ના કયા કયા એડવાન્ટેજ છે, ડીસી ના કયા કયા લિમિટેશન છે અથવા ડિસએડવાન્ટેજ છે અને એસી ના કયા કયા છે, એ વસ્તુ જોઈએ છે, બરાબર. તો ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ યુઝ કરતા હોય તો એના ફાયદાઓ જોઈએ તો કયા કયા છે તો કે ભાઈ ઉચ્ચ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન ઉચ્ચ વોલ્ટેજ એસી ટ્રાન્સમિશન કરતા એના વધારે ફાયદા છે. કયા તો કે ભાઈ પહેલું તો કે ભાઈ એસી ટ્રાન્સમિશન માટે 3 ની સરખામણીમાં ફક્ત 2 વાહકની જ જરૂર પડે છે. એસી માં કેવું હોય છે, 3 ફેઝ 3 વાયર સિસ્ટમ પણ હોય છે, 3 ફેઝ 4 વાયર સિસ્ટમ પણ હોય છે. ખાસ કરીને HVDC ટ્રાન્સમિશન સિસ્ટમ આવે છે તમારા સિલેબસ ની અંદર છે ત્યારે હું તમને સમજાવીશ, બરાબર. HVDC ટ્રાન્સમિશન સિસ્ટમના 3 પ્રકાર પડે છે, મોનો, બાયો અને હોમો, બરાબર. આ 3 ટ્રાન્સમિશન લાઈન પડે છે. એમાં કંડક્ટરની વાત કરીએ તો 2 વાહક હોય છે, એક રિટર્ન પાથ પણ હોય છે, બરાબર. તો એમાં કયા કયા આવશે, ઘણી વખત ગ્રાઉન્ડને તમે રિટર્ન પાથ તરીકે લ્યો છો તો એ વસ્તુ. પણ અત્યારે મેઇન વસ્તુ યાદ રાખો કે ભાઈ એસી ટ્રાન્સમિશન સિસ્ટમ હશે, ફોર એક્ઝામ્પલ સ્ટાર કનેક્શન હશે અને ડીસી હશે તો એમાં ફક્ત ને ફક્ત 2 જ વાયર આવશે, બરાબર. આ ન્યુટ્રલ હશે આર, આ વાય અને બી, અને અહીંયા કેવું હશે, પોતે એક ફેઝ હશે અને બીજો ન્યુટ્રલ, એમ તમે કન્સિડર કરી શકો છો. તો અહીંયા ફક્ત 2 જ વાયર યુઝ થાય છે તો કંડક્ટરની કોસ્ટમાં પણ ફેર પડશે, બરાબર. આ એનો એડવાન્ટેજ છે. બીજું તો કે ભાઈ ડીસી ટ્રાન્સમિશનમાં કોઈ ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ, ફેઝ ડિસ્પ્લેસમેન્ટ અને સર્જ જેવી સમસ્યાઓ ઉત્પન્ન થતી નથી. ફેઝ ડિસ્પ્લેસમેન્ટ શું છે તો કે ભાઈ બંને ફેઝ વચ્ચેનો એંગલ છે કેટલો હોય છે, જનરલી કેટલો હોય છે, 120 ડિગ્રી. કેટલો હોય છે, આ બંને ફેઝ હશે, આ આર હશે, આ વાય હશે, આ બી હશે, આની વચ્ચે 120 ડિગ્રી હશે, આની વચ્ચે 120 ડિગ્રી હશે, યાદ રાખજો, બરાબર. ફેઝ ડિસ્પ્લેસમેન્ટની સમસ્યા ડીસી માં નથી થતી, એસી માં થાય છે. કેમ? કારણ કે ફોલ્ટ થાય છે. એના આધારે 2 પ્રકારના ફોલ્ટ પણ પડે છે, સિમેટ્રિકલ ફોલ્ટ અને અનસિમેટ્રિકલ ફોલ્ટ. ફોલ્ટ જ્યારે ભણશું ત્યારે હું તમને સમજાવીશ, બરાબર. તો ડીસી માં ઇન્ડક્ટન્સની ઇફેક્ટ પણ નથી આવતી, કેપેસિટન્સની ઇફેક્ટ પણ નથી આવતી. ચલો, ત્રીજું તો કે ભાઈ ઇન્ડક્ટન્સની ગેરહાજરીના કારણે, કોની તો કે ભાઈ ઇન્ડક્ટન્સ એલ ની ગેરહાજરીના કારણે ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં વોલ્ટેજ ડ્રોપ એસી લાઇન કરતા સમાન લોડ અને સેન્ડિંગ એન્ડ અને વોલ્ટેજ માટે ઓછો હોય છે, બરાબર. ઇન્ડક્ટન્સની ગેરહાજરીના કારણે ખાલી અત્યારે એટલું યાદ રાખો, ઇન્ડક્ટન્સની ગેરહાજરીના કારણે કઈ રીતના વોલ્ટેજ ડ્રોપ ઓછો થાય એ હું તમને એપ્લિકેશનમાં સમજાવીશ, બરાબર. તો વોલ્ટેજ ડ્રોપ છે એ કેવો થાય છે, ઓછો થાય છે, બરાબર, ઇન્ડક્ટન્સમાં. ઓકે, ડીકે ભાઈ મેં તમારી કોમેન્ટ રીડ કરી લીધી છે. ઓકે, હવે વધારે આ પોઈન્ટ ઉપર વધારે મેસેજ ના કરતા, બરાબર, રીડ કરી લીધી છે. ચલો, તો એક વસ્તુ યાદ રાખજો, ડીસી માં ઇન્ડક્ટન્સની ગેરહાજરીના કારણે વોલ્ટેજ ડ્રોપ ઓછો થાય છે એસી ની કમ્પેરમાં.
ચોથો પોઈન્ટ શું કહે છે? ડીસી સિસ્ટમમાં કોઈ સ્કીન ઇફેક્ટ આવતી નથી. સ્કીન ઇફેક્ટ એ બહુ મહત્વની વસ્તુ છે. શું છે? તો કે ભાઈ કંડક્ટર જે કરંટ હશે એની જે વચ્ચેનો જે કોર ભાગ હશે ત્યાં કરંટ છે ફ્લો થવાની જગ્યાએ સરફેસ એરિયા ઉપર કરંટ ફ્લો થતો હોય, બરાબર. સ્કીન ઇફેક્ટ એને કહે છે. આ વસ્તુ આપણે ડીપમાં જોશું. તો સ્કીન ઇફેક્ટ ડીસી ની અંદર નથી હોતી, એટલા માટે શું છે તો કે ભાઈ બીજો કઈ પ્રશ્ન એના કારણે ઉત્પન્ન થતા નથી. આ એક એડવાન્ટેજ છે. આ ઉપરાંત તો કે ભાઈ સમાન કાર્યકારી વોલ્ટેજ માટે એટલે એક સરખા વોલ્ટેજ માટે એસી સિસ્ટમ કરતા ડીસી સિસ્ટમના કિસ્સામાં ઇન્સ્યુલેશન પર સંભવિત તણાવ ઓછો હોય છે, તેથી ડીસી લાઇનને ઓછા ઇન્સ્યુલેશનની જરૂર પડે છે, બરાબર. ઇન્સ્યુલેશન, કારણ કે ઇન્સ્યુલેશન છે એ કેના ઉપર આધાર રાખે છે? ધારો કે આવો ક્વેશ્ચન પૂછાણો કે ભાઈ ઇન્સ્યુલેશન છે, બરાબર, એ કેના ઉપર આધાર રાખે છે? કરંટ ઉપર આધાર રાખે છે, વોલ્ટેજ ઉપર આધાર રાખે છે, કરંટ અને વોલ્ટેજ ઉપર આધાર રાખે છે. ઓપ્શન સી બંને એટલે, અને ઓપ્શન ડી બંનેમાંથી એક પર ને. આવો ક્વેશ્ચન પૂછાણો તો શું આન્સર આવે? ખાસ ધ્યાન રાખજો, વોલ્ટેજ ઉપર આધાર રાખે છે. ઇન્સ્યુલેશન લેયર છે એ કેના ઉપર આધારિત છે? વોલ્ટેજ ઉપર આધારિત છે. ચલો, લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે, એક નામનો એડવાન્ટેજ તો કે ભાઈ ડીસી લાઈનમાં કોરોના નુકસાન ઓછું થાય છે. કોરોના અને સંચાર સર્કિટમાં દખલ ઓછી થાય. સંચાર એટલે કોમ્યુનિકેશન લાઈન, બરાબર. એસી લાઈન હશે તો એમાં કોમ્યુનિકેશન લાઈન બાજુમાંથી નીકળતી હશે તો એની ઇફેક્ટ આવશે, મ્યુચ્યુઅલ ઇફેક્ટ આવે તો કોમ્યુનિકેશનમાં તકલીફ પડે. જ્યારે ડીસી ની અંદર આ વસ્તુ નથી થતી અથવા તો બહુ ઓછા પ્રમાણમાં થાય. અને કોરોના ઇફેક્ટ કેવી હોય છે? ઓછી હોય છે. હવે કોરોના એટલે ઓલો વાયરસ વાળો કોરોના ને, ઇલેક્ટ્રિકલ ની અંદર કોરોના આવે છે. આ કોરોના લખેલું છે તો આ જ સેશન ની અંદર કોરોના ઇફેક્ટ પણ હું તમને સમજાવીશ, બરાબર. કોરોના શું છે એ આ જ સેશન ની અંદર આવશે. એના ક્વેશ્ચન પણ લઈને આવ્યો છું, એ પછી આપણે અત્યારે વાત કરશું. ઓકે, નેક્સ્ટ, ઉચ્ચ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન ડાઇલેક્ટ્રિક નુકસાનથી મુક્ત હોય છે, ખાસ કરીને કેબલના કિસ્સામાં. કારણ કે કેબલમાં કેવો હોય છે? અલગ અલગ લેયર હોય છે. 6 અલગ અલગ લેયરમાં છઠ્ઠા ભાગે કેવું હોય છે? કોર હોય છે અથવા તો કંડક્ટર હોય છે, બરાબર. કોર અથવા કંડક્ટર, એની ઉપર અલગ અલગ બેડિંગ હોય, આર્મરિંગ હોય, સર્વિંગ હોય, આવા ઘણા બધા લેયર્સ આવેલા હોય. મિકેનિકલ ઇન્જરી માટે, એટમોસ્ફિયરના કિસ્સામાં ઘણી બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની હોય, બરાબર. કેબલની તમે ડિઝાઇન કરો, એનો ક્રોસ સેક્શન લ્યો ને તો સિમ્પલ તમને એમાં ઘણા બધા લેયર્સ જોવા મળે. તો ખાસ ડીસી ના કિસ્સામાં શું છે તો કે ભાઈ ડાઇલેક્ટ્રિક નુકસાનથી એ કેવું હોય છે? મુક્ત હોય છે, બરાબર. ઓકે, નેક્સ્ટ છે ડીસી ટ્રાન્સમિશનમાં સ્થિરતા સમસ્યાઓ અને સિંક્રનાઇઝિંગ મુશ્કેલીઓ હોતી નથી, બરાબર. સ્ટેબિલિટી કેવી હોય છે? આમાં સારા પ્રમાણમાં મળે છે ડીસી ની અંદર. કેમ? કારણ કે એસી માં તો કેવું હોય? ઘણી બધી વસ્તુ આપણે ધ્યાનમાં લેવામાં આવે, ખાસ કરીને હાર્મોનિક્સ આવતા હોય છે, બરાબર. ડીસી માં આવે છે, નથી આવતા એવું નથી કેતો, પણ એસી કરતા વધારે ડિસ્ટર્બન્સ ડીસી માં નથી થતું, એટલા માટે સ્ટેબિલિટી સારી હોય છે ડીસી ની અંદર. ઓકે, ગેરફાયદાઓ. ઓકે, અત્યાર સુધી બધા ડીસી ના એડવાન્ટેજ જોયા, ફાયદાઓ જોયા. હવે આપણે વાત કરવાની છે ડિસએડવાન્ટેજ, લિમિટેશન, ગેરફાયદાઓની, બરાબર. કયા કયા? તો કે ભાઈ કોમ્પ્યુટેશન સમસ્યાઓના કારણે ઉચ્ચ ડીસી વોલ્ટેજ પર વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરી શકાતી નથી. હવે કોમ્પ્યુટેશન શું છે અથવા કોમ્પ્યુટેશન શું છે તો કે ભાઈ તમારે જે એચવીડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ આવે છે, જો હવે પોઈન્ટ છે તો થોડું સમજાવી દઉં છું કે ભાઈ ટ્રાન્સમિશન સિસ્ટમમાં તમારે બે કન્વર્ટર, બે સાઈડ કન્વર્ટર યુઝ કરવાના હોય છે. એક છે એ રેક્ટિફાયર હોય છે, બીજું છે ઇન્વર્ટર હોય છે, બરાબર. રેક્ટિફાયર નું આપણે સેશન જોઈ ગયા. રેક્ટિફાયર શું કરે છે? એસી માંથી ડીસી માં કન્વર્ટ કરે છે, બરાબર. પાવર તમારો એસી માં જનરેટ થાય છે. એક કન્વર્ટર 1 ની મદદથી કેવો તમને મળશે? ડીસી ની અંદર મળશે. હવે તમારો લોડ તો એસી હોય છે તો ડીસી પાવર નો તો કોઈ મતલબ નથી, તો તમારે રિસીવિંગ એન્ડ સાઇડ શું રાખવું પડે છે? ઇન્વર્ટર રાખવું પડે છે. એટલે કે કન્વર્ટર નંબર 2 એ શું કરશે? ડીસી ટુ એસી કન્વર્ટ કરી દેશે, બરાબર. તો કન્વર્ટ થાય ઇટ મીન્સ ત્યારે હાર્મોનિક્સ આવવાના ચાન્સીસ વધી જાય છે, બરાબર. સ્વિચિંગ કરો તમે, થાઇરિસ્ટર હોય કે મોસ્ફેટ હોય, કોઈ પણ પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ યુઝ કરો તો સ્વિચિંગ કરો ને, સ્વિચિંગ કરો ને ત્યારે હાર્મોનિક્સ આવે છે, બરાબર. તો એ આ જે ડીસી સિસ્ટમનો ડિસએડવાન્ટેજ છે, તો એ વસ્તુ આમાં જોવા મળે છે. બીજું, એટલા માટે આપણે હાઈ વોલ્ટેજ ઉપર જનરલી એસી ની અંદર જ પાવર ટ્રાન્સમિટ કરી. હા, જરૂર પડે તો કરવા પડે ડીસી ની અંદર, પણ મેજોરિટી આપણે એસી ની અંદર જ ટ્રાન્સમિટ કરીએ છીએ. નેક્સ્ટ, ઉચ્ચ વોલ્ટેજ પર વિદ્યુત પ્રસારણ માટે ડીસી વોલ્ટેજ વધારી શકાતો નથી. હા, તમારી પાસે
ટ્રાન્સફોર્મર જે એક ઇક્વિપમેન્ટ એવું છે કે જે વોલ્ટેજને સ્ટેપ અપ પણ કરી શકે છે, સ્ટેપ ડાઉન પણ કરી શકે છે. ગઈકાલના ટ્રાન્સફોર્મરના સેશનની અંદર એક ક્વેશ્ચન હતો કે ભાઈ ટ્રાન્સફોર્મર છે એ કયા પાવર ઉપર વર્ક કરે છે, તો એનો આન્સર હતો એસી. મેં ડીસી વસ્તુ સમજાવેલી હતી કે ભાઈ ડીસી છે એ તમે ના આપી શકો, સેચ્યુરેશનમાં વયું જાય તો ટ્રાન્સફોર્મર તમારું બંધ થઈ જાય, બળી જાય, બરોબર. તો ડીસી ની અંદર આ વસ્તુ શક્ય નથી. હા, કન્વર્ટર આવે છે, બક કન્વર્ટર આવે છે, બૂસ્ટ કન્વર્ટર આવે છે, બક બૂસ્ટ એટલે બંનેનું કોમ્બિનેશન પણ આવે, પણ ટ્રાન્સફોર્મર જેવી ઇફેક્ટ નહીં આપે. એટલે તમારે હાઈ વોલ્ટેજ ઉપર તમે એને અપ કરી શકતા નથી, એટલે વોલ્ટેજ એના વધારી શકતા નથી. તો આ એક એની ડિસએડવાન્ટેજ છે. નેક્સ્ટ, ડીસી સ્વિચો અને સર્કિટ બ્રેકર્સની પોતાની મર્યાદાઓ છે, બરાબર. આપણે પ્રોટેક્શન ની અંદર સર્કિટ બ્રેકર આવે છે તો એની મર્યાદા હોય, કારણ કે સર્કિટ બ્રેકરમાં શું રિલે યુઝ થશે, રિલેની મદદથી સર્કિટ બ્રેકરને સિગ્નલ જાય કે ભાઈ હા ફોલ્ટ અથવા તો એબનોર્મલ કન્ડિશન બની છે. ઓકે, સર કેટલા ફોર્મ ભરાયા છે? ઓકે, ફોર્મ ભરાયા બાબતે શોર્ટ વિડીયો અપલોડ કરેલો છે ચેનલ ની અંદર, બરાબર, એ તમે જોઈ લેજો. પ્રમોશન માટે હમણાં જ હું તમને કહું છું કયો કોડ યુઝ કરવાથી કેટલું ડિસ્કાઉન્ટ મળે છે. પહેલા મને થિયરી ભણાવી લેવા દો, પછી હું તમને આપીશ. છેલ્લે સુધી જોડાયેલા રહેજો, બધી ઇન્ફોર્મેશન હું તમને આપી દઈશ. કોર્સ પરચેસ કરવો હોય તો કેટલા રૂપિયામાં કયો કોર્સ છે, કઈ ઓફર છે તમારા માટે, વિથ બુક વાળી હોય તો એમાં કેટલા પૈસા ભરવાના, વિધાઉટ બુક હોય તો એમાં કેટલા પૈસા ભરવાના, આ બધી વસ્તુ તમને મળશે. પણ મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ઓકે, તો હવે આપણે ડીસી ની વાત પૂરી થઈ ગઈ. હવે વાત કરીએ છીએ એસી ની, એસી ટ્રાન્સમિશન સિસ્ટમ ની, બરોબર. એસી ટ્રાન્સમિશન સિસ્ટમમાં શું છે તો કે ભાઈ વિદ્યુત ઉર્જા ફક્ત એસી ના સ્વરૂપમાં જ ઉત્પન્ન થાય છે, ટ્રાન્સમિટ પણ થઈ શકે છે અને વિતરિત એટલે કે ભાઈ ડિસ્ટ્રીબ્યુટ પણ થઈ શકે છે. તો એના આધારે એના એડવાન્ટેજ પણ ઘણા બધા છે. ક્યાં ક્યાં તો કે ભાઈ ઉચ્ચ વોલ્ટેજ ઉપર વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. હા, કરી શકાય છે, હમણાં જ આપણે જોઈ ગયા. બીજું, એસી સબસ્ટેશનની જાળવણી અને સરળ છે અને સસ્તી છે. આ તમને ખબર હશે, તમારા ઘરની આજુબાજુ અથવા તો તમારા એરિયામાં સબસ્ટેશન તમને જોવા મળે. ડીસી સબસ્ટેશન યુઝ કરવું હોય ને તો એની જાળવણી, એના જે કોસ્ટિંગ છે એ બહુ અઘરી હોય છે, વધારે થાય છે. એટલા માટે આપણે એસી સબસ્ટેશનનો યુઝ કરીએ છીએ અને એસી ના ઘણા બધા એડવાન્ટેજ છે ડીસી કરતા. નેક્સ્ટ, ટ્રાન્સફોર્મર દ્વારા એસી વોલ્ટેજને સરળતાથી અને કાર્યક્ષમતા સાથે વધારી અથવા ઘટાડી શકાય છે. જે હમણાં જ મેં તમને કીધું, ટ્રાન્સફોર્મર એક એવું ઇક્વિપમેન્ટ છે જે એસી ઉપર વર્ક કરે છે. તો તમે સ્ટેપ અપ પણ કરી શકો છો વોલ્ટેજને, સ્ટેપ ડાઉન પણ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ, ઉચ્ચ વોલ્ટેજ પર વિદ્યુત પ્રસારિત કરવા અને તેને સુરક્ષિત સંભવિતતા પર વિતરિત કરવાની મંજૂરી પણ આપે છે. એટલે ડિપેન્ડ્સ, તમારે હાઈ વોલ્ટેજની જરૂર હોય તો તમે સ્ટેપ અપ કરીને તમે કરી શકો છો. એના માટે પ્રોટેક્ટિવ ડિવાઇસ જે કાંઈ યુઝ કરવા પડે એ યુઝ થઈ શકે છે. તો આ એસી માં તમને એડવાન્ટેજ છે કમ્પેર ટુ ડીસી, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, એસી ના ઘણા બધા એડવાન્ટેજ છે, ડીસી ના પણ ઘણા એડવાન્ટેજ છે. બંને એકબીજા સાથે જરૂર પડે તો ડીસી પણ તમારે યુઝ કરવું પડે. નેક્સ્ટ, ગેરફાયદાઓ ક્યાં ક્યાં છે તો કે ભાઈ એસી લાઈન ને ડીસી લાઈન કરતા વધુ તાંબાની જરૂર પડે, એટલે કે ભાઈ કન્ડક્ટિંગ મટીરિયલ ની જરૂર પડે. તાંબુ યુઝ કરો, કોપર યુઝ કરો, એસીએસઆર કંડક્ટર આવે છે, ઘણા બધા કન્ડક્ટિંગ મટીરિયલ્સ આવે છે, બરાબર. આપણે જે કંડક્ટર ની વાત છે, તાંબુ અહીંયા ફક્ત એક ઉદાહરણ તરીકે તાંબુ લખેલું છે. એલ્યુમિનિયમ પણ યુઝ કરી શકો છો, એસીએસઆર કંડક્ટર આવે છે એ પણ તમે યુઝ કરી શકો છો. ઓકે, એસી ટ્રાન્સમિશન લાઈન નું બાંધકામ ડીસી કરતા કેવું હોય છે? જટિલ હોય છે. ડીસી માં કેટલા વાયર હોય છે? 2 જ હોય છે. એસી માં 3 ફેઝ 3 વાયર સિસ્ટમ પણ આવે છે, 3 ફેઝ 4 વાયર સિસ્ટમ પણ આવે છે. એટલે જેમ વાયર વધશે એમ તમારે એ કોમ્પ્લિકેશન વધતું જાય છે, બરોબર. તો એ જટિલ જોવા મળે છે. એસી સિસ્ટમમાં સ્કિન ઇફેક્ટને કારણે લાઈનનો અસરકારક પ્રતિકારક વધે છે, બરાબર. એટલે કે ભાઈ રેઝિસ્ટન્સની વેલ્યુમાં શું થાય છે? વધારો થાય છે. સ્કિન ઇફેક્ટ મેં તમને કીધી કે ભાઈ કંડક્ટર કોરની જગ્યાએ ક્યાં સપાટી ઉપરથી કરંટ પસાર થતો હોય, બરાબર, કંડક્ટરની. તો એ સ્કિન ઇફેક્ટ છે. કઈ રીતના પિક્ચરમાં આવે છે એ બધું પછી હું તમને જ્યારે થિયરી આપણે ભણશું ત્યારે કહીશ. ઓકે, નેક્સ્ટ, એસી લાઈનમાં કેપેસિટન્સ જોવા મળે છે. કેપેસિટન્સ એટલે શું છે તો કે ભાઈ 3 ફેઝ 3 વાયર સિસ્ટમ હોય. ધારો કે હું આ ટ્રાન્સમિશન લાઈન ડ્રો કરું છું, બરોબર. ઓકે, તમારો આ ટાવર છે સપોઝ કે, બરોબર. અહીંયાથી તમારી આ લાઈન જાય છે, તમારી આ લાઈન જાય છે, સમજો, બરાબર. તો બે કંડક્ટર વચ્ચે પણ કેપેસિટન્સ આવે છે અને કંડક્ટર અને ગ્રાઉન્ડ વચ્ચે પણ કેપેસિટન્સ આવે છે. તો કેપેસિટન્સ બે પ્રકારના હોય, એક સિરીઝ કેપેસિટન્સ આવે છે અને બીજું શન્ટ કેપેસિટન્સ આવે. તો કેપેસિટન્સ ઇફેક્ટ પણ જોવા મળે છે, જેના કારણે શું થાય છે? ચાર્જિંગ કરંટ ફ્લો થાય, એના કારણે પાવરને શું થાય? સતત નુકસાન થાય છે, બરાબર. તો આ એના ડિસએડવાન્ટેજ પણ છે.
ઓકે નેક્સ્ટ. ઓકે તો એસી ના આપણે એડવાન્ટેજ જોઈ ગયા, ડિસએડવાન્ટેજ જોઈ ગયા, પ્લસ ડીસી ના એડવાન્ટેજ જોઈ ગયા, ડિસએડવાન્ટેજ જોઈ ગયા. હવે આપણે વાત કરવાની છે ટ્રાન્સમિશન પૂરી થઈ ગઈ. હવે વાત કરવાની છે આપણે ડિસ્ટ્રીબ્યુશનની. પાવર ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતના થાય, તો એના 3 અલગ અલગ મેથડ છે. કઈ કઈ છે, તો કે ભાઈ રેડિયલ સિસ્ટમ છે, બીજી સમાંતર અથવા લૂપ સિસ્ટમ છે, અને ત્રીજી નેટવર્ક અથવા ગ્રીડ સિસ્ટમ છે. ગઈકાલનો ટ્રાન્સફોર્મર વાળો સેશન હતો, મેં ત્યારે તમને એક વસ્તુ સમજાવેલી હતી, વાત કરેલી હતી. કઈ, તો કે ભાઈ ભારતની અંદર વર્ષ 2012 ની અંદર બ્લેકઆઉટ થયું હતું. ભારતના તે સમયે જેટલા રાજ્યો હતા એમાંથી 22 રાજ્યોમાં બ્લેકઆઉટ થયું હતું. બધા અંધારપટ થઈ ગયા હતા. બરોબર. ફક્ત ને ફક્ત વેસ્ટર્ન સાઈડના અને સાઉથ સાઈડના જે રાજ્યો હતા એમાં જ પાવર અવેલેબલ હતો. અને આપણને ખબર છે કે ગુજરાત પાસે સરપ્લસ એનર્જી છે. જેટલી ડિમાન્ડ છે એના કરતા આપણી પાસે પાવર જનરેટિંગ કેપેસિટી વધારે છે. એમાં સોલાર રૂફટોપ જેવી સિસ્ટમ અત્યારે આપણે યુઝ કરીએ છીએ, તો જેનાથી સરપ્લસ પાવરની વેલ્યુમાં વધારો થઈ ગયો છે. બરોબર. તો ગુજરાત કેવું છે કે ભાઈ પાવર વધારે હોય તો બીજા રાજ્યને આપો ને આપણી ઇકોનોમિકલ કન્ડિશન પણ ઊંચી આવતી જાય. બરાબર. ગુજરાત એટલા માટે તો દેશમાં ઘણા બધા રાજ્યો કરતા આગળ છે, ઘણી બધી રીતના આગળ છે. એનું કારણ એક વિદ્યુત ઉર્જા પણ છે. બરોબર. બીજા બધા પણ ફેક્ટર છે, પણ વિદ્યુત ઉર્જાનું મહત્વ પણ એટલું જ છે ગુજરાતને આગળ લઈ આવવા માટે. તો તે સમય પછી જે બ્લેકઆઉટ થયું પછી એક સિસ્ટમ યુઝ કરવામાં આવી, આઈસીપીએસ, ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમ. કે ભાઈ ભારતને ટોટલ 5 ગ્રીડ ની અંદર વિભાજિત કરવામાં આવ્યું. ઉત્તર, નોર્થ, બરાબર, ઉત્તર, પશ્ચિમ, સાઉથ અને આપણે ઈસ્ટ. બરોબર. અને વચ્ચે આવે છે નોર્થ ઈસ્ટ આવે છે. સેન્ટ્રલ એમ વચ્ચે એટલે એમ સેન્ટ્રલ નહીં, પણ એક નોર્થ ઈસ્ટ. એટલે ટોટલ 5 ગ્રીડ નો યુઝ કરીને આખા ભારતને આવરી લેવાનું. કે ભાઈ ભવિષ્યમાં કોઈ એરિયા છે એ બ્લેકઆઉટમાં જાય તો એને ઝડપથી આપણે અપ કરી શકીએ છીએ, વિદ્યુત ઉર્જા આપી શકીએ. જે રાજ્યો પાસે વધારે એનર્જી છે, કારણ કે ભારતમાં ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવી અઘરી છે. જેમ કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ સ્થાપવો અઘરો બને છે. બરોબર. ગુજરાત પાસે ઘણી બધી વસ્તુ એવી છે કે જે ગુજરાતના હિતમાં કામ કરે છે. આપણી પાસે સરદાર સરોવર છે જ્યાં આપણે હાઇડ્રો પાવર પ્લાન્ટ છે. બરોબર. અને સોલારની તો વાત જ નથી થતી. કચ્છ છે આવડું મોટું છે. બરોબર. કે જ્યાં રણ વિસ્તાર છે ત્યાં તમે કરી શકો છો. બરોબર. બનાસકાંઠાના એરિયામાં તમને ઘણી બધી સોલાર પેનલ વાળો વિસ્તાર જોવા મળશે, જ્યાંથી આપણે સૌર ઉર્જાની મદદથી આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. અને બીજું આપણા ઘરની કે ઓફિસની ઉપર સોલાર રૂફટોપ લગાવેલા છે એ પણ કરી શકો છો. ગુજરાત પાસે ઘણી બધી વસ્તુ છે. ઇવન રાજસ્થાન પાસે રણ વિસ્તાર વધારે છે, તો સૌર ઉર્જાની મદદથી વિદ્યુત ઉર્જા વધારે ઉત્પન્ન કરી છે. ચલો, તો આ બધા એડવાન્ટેજ પણ છે. બરાબર. અમુક રાજ્યો પાસે અને ઘણી બધી વસ્તુમાં લિમિટેશન પણ છે, પણ એ વસ્તુ અત્યારે આપણે ચર્ચા નથી કરતા. બરાબર. તો 3 પ્રકારે આપણે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ યુઝ કરીએ છીએ. રેડિયલ સિસ્ટમ આવે છે, અથવા સમાંતર આવે છે, અથવા તો નેટવર્ક સિસ્ટમ. વન બાય વન જોતા જઈએ. રેડિયલ સિસ્ટમ શું છે? આ થિયરી વાત તો નથી, હું તમને ફક્ત ને ફક્ત આખી જે ફિગર છે એનાથી તમને સમજાવી દઉં છું અત્યારે. બરાબર. તો શું છે, અહીંયા 2 ફિગર આપેલી છે, ખાસ જોઈ લેજો. તો કે ભાઈ સબસ્ટેશન, ટ્રાન્સમિશન લાઈન આપણે ભણી ગયા અત્યારે. સમજો, પ્રાઇમરી ટ્રાન્સમિશન મેં તમને કહી દીધું કેટલાથી કેટલા, પછી સેકન્ડરી ટ્રાન્સમિશન મેં તમને કહી દીધું. હવે આપણે ડિસ્ટ્રીબ્યુશન ની વાત કરીએ છીએ. તો એમાં પેલી છે એ રેડિયલ સિસ્ટમ છે. હવે એમાં ડિસ્ટ્રીબ્યુશન ની અંદર સબસ્ટેશન નો યુઝ થાય છે. તો સબસ્ટેશનમાં 2 વસ્તુ તમારે યાદ રાખવાની આવશે. એક છે ફીડર અને એક છે ડિસ્ટ્રીબ્યુટર્સ. આ 2 શબ્દ પહેલા સમજી લ્યો. ફીડર શું છે, ડિસ્ટ્રીબ્યુટર શું છે, અને હજી એક આવશે શબ્દ, ઓકે, આમાં નથી લખેલો, ત્રીજો છે સર્વિસમેન્સ. આ ત્રીજી વસ્તુ પણ આવશે, સર્વિસમેન્સ. આ વસ્તુ શું છે એ પણ હું તમને કહું છું. ફીડર નું કામ શું છે, તો કે ભાઈ કરંટ ને કેરી કરવાનું. બરોબર. કરંટ ને શું કરવાનું, કેરી કરવાનું. યાદ રાખી દેજો, ગમે એ રીતના તમે યાદ રાખજો. આપણે ફૂટબોલ હોય તો શું આવશે, એફસી લખેલું હોય, એફસી ગોવા ને કોઈ પણ ટીમ. આપણે કેમ આઈપીએલ માં અલગ અલગ ટીમ આવે, એમ મને અત્યારે એક ટીમ યાદ છે, એફસી ગોવા. એટલે યાદ રાખવા માટે શું છે, ફીડર નો એફ અને સી એટલે કરંટ. એફસી યાદ રાખી લેજો. એટલે કે ફીડર માટે મેઇન વસ્તુ આપણે શેને ધ્યાનમાં લઈએ છીએ, તો કે ભાઈ કરંટ કેરિંગ કેપેસિટી ને ધ્યાનમાં લઈએ છીએ. એટલે કે ફીડર માટે હંમેશા કરંટ ને ધ્યાનમાં લેવા. જ્યારે ડિસ્ટ્રીબ્યુટર્સ માટે શું હોય છે, વોલ્ટેજ હોય છે, ડીવી. ડોક્યુમેન્ટ વેરિફિકેશન આ રીતના તમે યાદ રાખી શકો છો, ડીવી. બરાબર. ડિસ્ટ્રીબ્યુટર્સ માટે શું આવે છે, વોલ્ટેજ ડ્રોપ. વોલ્ટેજ ડ્રોપ એટલે કે ભાઈ કેટલું વોલ્ટેજમાં ઘટાડો થાય છે એ વસ્તુને ધ્યાનમાં લઈને ડિસ્ટ્રીબ્યુટર્સની ડિઝાઇન કરવામાં આવે છે. એટલે આ એક
ટેકનિક યાદ રાખજો, બરાબર? તમને યાદ રાખવા માટેની અલગ અલગ ટેકનિક પણ આપતો જાઉં છું, બરાબર? તો આ હવે સિસ્ટમ આપણે જોઈએ છીએ શું છે, તો કે ભાઈ આ એક સિસ્ટમ છે. હવે ધારો કે કોઈ એક જગ્યાએ ફોલ્ટ થાય છે, તો કેવું છે કે ભાઈ ફીડર 1 છે, ફીડર 2 છે, ફીડર 3 છે. ધારો કે આ ભાગમાં ફોલ્ટ થયો, અહીંયા ફોલ્ટ થયો, હાલો ફોલ્ટ ની આવી સાઇન હોય, બરાબર, અને F લખેલો હોય અહીંયા. તો આ ફોલ્ટ સાથે અહીંયા જે લોડ લખેલો છે, અહીંયા કોઈ પણ વસ્તુ હોઈ શકે, લોડમાં ઘર પણ હોઈ શકે, ઇન્ડસ્ટ્રી પણ હોઈ શકે, કોમર્શિયલ લાઇન પણ હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોય. તો આ ફીડરમાં ફોલ્ટ થયો એનો મતલબ એવો છે પાવર અહીંયાથી કટ થઈ ગયો. તો આ લોડને તમે બીજી જગ્યાએથી ચાલુ કરાવી શકતા નથી. તો રેડિયલ સિસ્ટમનો એક ડિસએડવાન્ટેજ છે કે ભાઈ જ્યાં સુધી તમારો ફોલ્ટ ક્લિયર નથી થતો ત્યાં સુધી મારો પાવર છે એ ઓન નહીં થાય, મારા ઘરમાં લાઇટ નહીં આવે, બરાબર, વીજળી ચમકશે નહીં, ટ્યુબલાઇટ નહીં થાય, પંખા નહીં થાય, કોઈ પણ વસ્તુ નહીં થાય. તો રેડિયલ સિસ્ટમનો આ એક ડિસએડવાન્ટેજ છે, બરાબર? આ યાદ રાખજો. આ વસ્તુ શું છે, આ ટ્રાન્સફોર્મરના ટર્મમાં લખેલું છે કે ભાઈ અહીંયા તમારે ટ્રાન્સફોર્મરની મદદથી તમારે જેવી રિક્વાયરમેન્ટ હોય, 11 kV હોય તો 11 kV, અથવા તો 3 ફેઝ કનેક્શન હોય તો 400 માં, અધરવાઇઝ સિંગલ ફેઝ હોય તો 230 માં તમે કન્વર્ટ કરી અને તમે યુઝ કરી શકો છો. પણ આનો ડિસએડવાન્ટેજ શું કે ભાઈ જે ફીડરમાં ફોલ્ટ થયો પછી આગળ પાવર નહીં આવે, પછી એ એરિયા બ્લેકઆઉટ એટલે કે અંધારું થઈ જશે. ચલો, તો આ એ વસ્તુ છે. હવે નેક્સ્ટ આપણે બીજી સિસ્ટમ જોઈએ, રિંગ અથવા લૂપ. હવે લૂપ કોને કહેવાય તો કે ભાઈ બંધ, બરાબર? લૂપ કોને કહેવાય તો કે ભાઈ આને લૂપ કહીએ આપણે, બરાબર? લૂપ એટલે ક્લોઝ સર્કિટ. રિંગ એ કેવી હોય, ક્લોઝ જ હોય, અથવા લૂપ, બરાબર? શું છે જોઈ લો. આમાં પેલા કરતા તમને થોડુંક નવી સર્કિટ દેખાશે. કેટલું તો કે ભાઈ સબસ્ટેશન તો છે, અહીંયા છે, હા જોઈએ, બરાબર? પ્રાઇમરી રિંગ છે, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે, ડિસ્ટ્રીબ્યુટર્સ છે. હવે 3 વસ્તુ છે. હવે સબસ્ટેશન માંથી મારો પાવર આવશે, હા બરોબર છે. હવે એક સર્કિટ આ છે, આ બીજી સર્કિટ છે અને આ ત્રીજી સર્કિટ છે. હવે 3 સર્કિટ છે. હવે ધારો કે અહીંયા ફોલ્ટ લખેલો છે, આ ત્રીજા નંબરની સર્કિટ ઉપર ફોલ્ટ થયો, મતલબ ત્રીજા નંબરના ફીડર ઉપર ફોલ્ટ થયો, સમજો. તો 1 અને 2 નો પાવર તો ઓન જ રહેવાનો છે. લૂપ સિસ્ટમને આ એક એડવાન્ટેજ છે. જ્યારે રેડિયલમાં તો શું છે કે ભાઈ તમને બીજી જગ્યાએથી પાવર મળશે જ નહીં, બરાબર? તો આ એક એનો એડવાન્ટેજ છે લૂપ સિસ્ટમનો. અથવા તો જરૂર પડે તો શું છે કે ભાઈ આ વસ્તુ અહીંયા તમે ટ્રાન્સફર કરી શકો છો, એટલે કે ભાઈ લોડ ઉપાડીને ત્યાં નહીં નાખવાનું, પાવરને તમે ટ્રાન્સફર પણ કરી શકો છો. પણ આ એટલી બધી હદે એ વસ્તુ સક્સેસ નથી. એ વસ્તુ આપણે નેક્સ્ટ નેટવર્ક સિસ્ટમ છે એમાં તમને ખબર પડશે, ICPS વાળો કોન્સેપ્ટ, બરાબર? ચલો, નેક્સ્ટ સિસ્ટમ આપણે જોઈ લે, ગ્રીડ અથવા તો એકબીજા સાથે જોડાયેલી વિતરણ વ્યવસ્થા. એટલે કે ભાઈ શું છે, લૂપ નેટવર્ક સિસ્ટમ. હા, LACT PT એ સબસ્ટેશન નો ભાગ છે. અત્યારે હું એ વાત નથી કરતો, સબસ્ટેશન ની અંદર કેટલા ઇક્વિપમેન્ટ હોય એ આપણે સબસ્ટેશન નો ચેપ્ટર જ્યારે ભણશું ત્યારે જોઈશું. અત્યારે જસ્ટ તમને ઓવરવ્યુ આપું છું, ડીપમાં પણ નથી જતો, બરાબર? ડીપમાં આપણે એપ્લિકેશન ની અંદર હું તમને આખી થિયરી ભણાવીશ કઈ રીતના હોય, બરાબર ચિરાગભાઈ? સબસ્ટેશનમાં LA પણ હોય, લાઇટનિંગ અરેસ્ટર હોય, એનું કામ શું છે એ બધાને ખબર જ છે, બરાબર? CT નું કામ શું છે, ગઈકાલના સેશન ની જ કીધું. CT અને PT કેવા છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન ટ્રાન્સફોર્મર છે, બરાબર? અત્યારે આવા ડીપમાં હું નથી જતો. ઓકે, ત્રીજી સિસ્ટમ જોઈ લો, ગ્રીડ સિસ્ટમ. અહીંયા S1 અને S2 લખેલા છે, 2 સબસ્ટેશન છે. ધારો કે કોઈ એક સબસ્ટેશન જ ઉડી ગયું, કોઈ ફોલ્ટ થયો, સબસ્ટેશન જ ઉડી ગયું. હા, આવા પણ કિસ્સા બને છે, તમે સાંભળેલું પણ હશે. તો સબસ્ટેશન 1 ફોર એક્ઝામ્પલ સબસ્ટેશન 1 જ નથી અત્યારે કામ કરતું, તો સબસ્ટેશન 2 ની મદદથી તમે પાવર ઓન રાખી શકો છો. તો આ એ વસ્તુ છે ગ્રીડ સિસ્ટમનો. હવે ધારો કે ભારતનું કોઈ એવું રાજ્ય છે કે જ્યાં બ્લેકઆઉટ થઈ ગયું, તો ગુજરાત પાસે સરપ્લસ એનર્જી હોય તો શું છે, એ પાવર ટ્રાન્સમિટ કરીને એને આપી શકે છે. તો એના જેવું જ છે. ધારો કે ઉદાહરણ તરીકે વેસ્ટ બેંગાલ રાખીએ, જે ગુજરાતથી દૂર છે, બરોબર? વેસ્ટ બેંગાલ ઉદાહરણ તરીકે સમજાવું છું, દૂર છે એટલા માટે, બરોબર? કે ભાઈ વેસ્ટ બેંગાલ ને કોઈ એવું કારણ છે કે જે પાવર કટ થઈ ગયો, તો શું છે, ગુજરાત પાસે સરપ્લસ એનર્જી છે. આપણે ગુજરાત અને વેસ્ટ બેંગાલની જ વાત કરશું અત્યારે. ગુજરાત પાસે સરપ્લસ એનર્જી છે, તો વેસ્ટ બેંગાલનો લોડ ઓન રાખવો હોય તો ગુજરાત એને એનર્જી ટ્રાન્સફર કરી શકે છે. કેની મદદથી? ગ્રીડ સિસ્ટમની મદદથી. એટલા માટે એ સમયે ICPS વાળો કોન્સેપ્ટ આવ્યો, બરાબર? ICPS વાળો કોન્સેપ્ટ આવ્યો. તો આ એનો એડવાન્ટેજ છે.
પણ એડવાન્ટેજ ની સામે આ કોસ્ટલી પણ છે. કેમ? કારણ કે આમાં ઘણી બધી વસ્તુ આપણે ધ્યાનમાં લઈએ તો કોસ્ટ પણ વધી જાય. જો આ ટ્રાન્સફોર્મર ની સંખ્યાઓ જુઓ તમે, બરોબર. ચલો, તો વિડીયોને લાઈક ના કરીએ તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ઓકે, આખી થિયરી છે. ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટ છે, શું છે? કોરોના. મેં તમને કીધું તું હમણાં જ કોરોનાની વાત કરી હતી, બરાબર. એસી ની અંદર કોરોના ઇફેક્ટ વધારે આવે છે ડીસી કરતા. તો કોરોના શું છે? કોરોના વાયરસની વાત નથી થતી. કોરોના શું છે એ વસ્તુ સમજીએ, બરાબર. તો કે ભાઈ કોરોના એ ઇલેક્ટ્રોડની આસપાસ, ઇલેક્ટ્રોડ અથવા તો કંડક્ટર, બરાબર, તમારી ટ્રાન્સમિશન લાઈન જતી હશે તો આ કંડક્ટરની આસપાસ હવાનું આયનીકરણ થાય. હવા કેવી હશે? આયોનાઇઝેશન થઈ જશે. હવાનું જે આયન્સના ફોર્મમાં ક્રિએટ થશે. હવે આયન્સ થશે એ શું છે? વિદ્યુત ઉર્જાને ટ્રાન્સફર કરશે. એટલે કે ભાઈ કંડક્ટરનો, ધારો કે આ પેન છે મારા હાથમાં, બરોબર, આ કંડક્ટરનો ડાયામીટર છે, એની આજુબાજુની હવા છે આયોનાઇઝ થશે તો ડાયામીટરની વીથમાં થોડો વધારો થઈ જશે, તો કરંટ ને પાસ થવા માટેની જગ્યા વધી જશે, બરોબર. તો શું થશે? ડાયામીટરનો એરિયા વધ્યો, ઇટ મીન્સ એરિયા વધશે તો રેઝિસ્ટન્સ કેવો થશે? ઘટી જશે. આપણને આ ઇક્વેશન ખબર છે, R = ρl / A, બરોબર. આ વસ્તુ વધશે તો આ વસ્તુ ઘટશે. ઇટ મીન્સ શું થશે? તો કે ભાઈ કરંટની વેલ્યુમાં વધારો થશે, બરોબર. કરંટને પાસ થવા માટેની જગ્યા વધી જશે તો એરનું આયોનાઇઝેશન થશે અને કંડક્ટરની આજુબાજુ તમને વાયોલેટ પ્રકારનો પ્રકાશ જોવા મળશે. કેવો મળશે? વાયોલેટ પ્રકારનો. આ તમને દિવસના સમયે તો બહુ ઓછો દેખાશે, પણ રાતના સમયે ઘણી વખત તમે જોયું હોય ને તો આ કોરોના ઇફેક્ટ થતી હોય ને તો તમને કંડક્ટરની આજુબાજુ વાયોલેટ કલરનો તમને પ્રકાશ જોવા મળશે. શું છે? એ કોરોના ઇફેક્ટ છે કંડક્ટરની અંદર. ચલો, તો કોરોના ઇફેક્ટ એર આયોનાઇઝેશન ના કારણે થાય. શું કેના કારણે થાય? કદાચ તમને ક્વેશ્ચન એવો આવે કે ભાઈ કોરોના ઇફેક્ટ છે એ કેના કારણે શક્ય બને છે? તો કે ભાઈ હવાના આયનીકરણના કારણે, બરોબર. હવાના આયનીકરણના કારણે કોરોના ઇફેક્ટ શક્ય બને છે. એને ઘટાડવા માટે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે? એને થવા માટે કયા કયા પરિબળો જવાબદાર છે એ બધી વસ્તુ આપણે જોઈએ છીએ, બરોબર. તો કે ભાઈ કોરોનાને અસર કરતા પરિબળો, તો કે ભાઈ વિદ્યુત પરિબળોમાં પેલું તો કે ભાઈ આવર્તન, એટલે કે ભાઈ ફ્રીક્વન્સીની વાત છે, બરોબર. આવર્તન છે, તરંગ સ્વરૂપ છે, વાહકોની ગોઠવણી, એટલે કે ભાઈ RYB છે. આ રીતના સિક્વન્સ આવે. પછી તમારે ટ્રાન્સપોઝ કરવો પડે. ટ્રાન્સપોઝ કરવો ઇટ મીન્સ શું થાય? સપોઝ કે સમજાવું છું, જો આ 3 લાઈન છે, આ R છે, આ Y છે, આ B છે. હવે એને ટ્રાન્સપોઝ કરવા એટલે એની જગ્યા ફેરવવાની. R ને કઈ જગ્યાએ લેવાનો? Y ની જગ્યાએ. Y ને કઈ જગ્યાએ? B ની જગ્યાએ. અને B ને ક્યાં લેવાનો? અહીંયા ઉપર. આ રીતના. એટલે આ B આવી ગયો, આ R આવી ગયો, આ Y આવી ગયો. હજી એ ટ્રાન્સપોઝ કરશો તો શું થશે? R હજી નીચે આવશે, આ Y ક્યાં જશે? ઉપર જશે, અને B ક્યાં આવશે? નીચે આવશે, બરોબર. તો Y, આ B અને R, તો આ ટ્રાન્સપોઝ કરી એવી કહેવાય કે ભાઈ કંડક્ટરને તમે એની જગ્યા ફેરવો છો. R એટલે R ઉપરના ભાગમાં જાય ને B એટલે નીચેના ભાગમાં જાય ને Y વચ્ચે આવે એવું જરૂરી નથી, બરાબર. ટ્રાન્સપોઝ કરવાથી આ વસ્તુ ઓછી આવે પિક્ચરમાં. બીજું, વાતાવરણીય પરિબળો જવાબદાર હોય છે, હવાની ઘનતા જવાબદાર હોય છે, બરાબર. બીજા ઘણા બધા નિક્ષેપો હોય છે, આ બધી વસ્તુ જોવા મળે છે, બરાબર. ખાસ આપણે તો એ એરિયામાં રહે છે કે જ્યાં બરફ ઓછો પડે છે, બરાબર. કરાના સ્વરૂપે પડે છે, એ રેર ઓફ ધ રેર કેસ છે. પણ હિમાલય વાળા એરિયાના જે રાજ્યો છે ત્યાં બરફ વધારે હોય છે, બરોબર. તો કંડક્ટરની જ્યારે ડિઝાઇન કરવામાં આવે તો આઈસ લોડિંગ પણ જોવા મળે છે, બરોબર. એને ધ્યાનમાં લઈને કંડક્ટરની ડિઝાઇન કરવામાં આવે છે. કેટલો એ વેઇટ ખમી શકે છે. આપણે ગુજરાતમાં આ વસ્તુ ધ્યાનમાં નથી લેતા. હા, ગુજરાતમાં વિન્ડને ધ્યાનમાં લઈએ છીએ. કેમ? કારણ કે પવન વધારે જોવા મળે તો કંડક્ટર એવું નહીં કે આમ હિંચકાની જેમ ઝૂલતો હોય, એવું નહીં રાખવાનું, બરોબર. તો એ પિક્ચર આપણે વિન્ડના ધ્યાનમાં લઈને કરીએ છીએ. હિમાચલ પ્રદેશ છે કે ઉત્તરાખંડ છે કે જ્યાં ઇવન જમ્મુ કાશ્મીર વાળો જે એરિયા છે જ્યાં બરફનું પ્રમાણ વધારે જોવા મળે તો એ પ્રમાણે એ લોકો ડિઝાઇન કરતા હોય છે. ચલો, તો આ ઉપરાંત વાહકો હશે, કંડક્ટર હશે, એનો આકાર પ્લસ કદ પણ વસ્તુ જોવા મળે છે પિક્ચરમાં, બરોબર. કદને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, આકાર પણ જોવા મળે છે, બરોબર. ઓકે, વાતાવરણ મેં તમને કીધું શું કે ભાઈ હવાના આયનીકરણના કારણે શું થશે? કોરોના ઇફેક્ટ આવે છે.
એટલે વાતાવરણની અસર જોવા મળે છે, બરાબર. સારું હવામાન હશે તો કોરોના કેવા છે, ઘણા ઓછા વોલ્ટેજ પર. ઓકે, ખરાબ વાતાવરણ હશે તો કોરોના ઇફેક્ટ વધારે જોવા મળશે. વેટ અથવા તો આવો ક્વેશ્ચન પૂછાણો છે કે ભાઈ કોરોના છે એ સૌથી વધારે કઈ કન્ડિશન ની અંદર જોવા મળે છે? હ્યુમિડિટી કન્ડિશન, એટલે કે ભાઈ ભેજવાળું વાતાવરણ હશે, ખાસ કરીને ચોમાસાની સિઝનમાં તમને કોરોના વધારે જોવા મળે કમ્પેર ટુ ઉનાળો, બરાબર. સમર કન્ડિશન કરતા મોન્સૂનમાં તમને કોરોના વધારે જોવા મળે, બરાબર. એટલે કે ભાઈ સારા વાતાવરણ કરતા તમને ઓછા વોલ્ટેજ ઉપર જ તમને કોરોના ઇફેક્ટ જોવા મળે. ક્યારે? હ્યુમિડિટી વેધર હોય ત્યારે, બરાબર, ભેજવાળું વાતાવરણ હોય ત્યારે. આ યાદ રાખજો, ક્વેશ્ચન પૂછાણો છે. નેક્સ્ટ, વાહકોનું કદ. તો કે ભાઈ વાહકોનું કદ એ આકાર અને સ્થિતિના આધારે નક્કી કરવામાં આવે છે. વાહકોનો વ્યાસ વધતા કોરોના ઇફેક્ટ કેવી થાય છે? ઘટી જાય છે. યાદ રાખજો, વ્યાસ વધશે, ડાયામીટર વધશે તો કોરોના ઇફેક્ટ ઘટશે, બરાબર. કોરોના ઇફેક્ટ ઘટશે, યાદ રાખજો. નેક્સ્ટ, લાઈન વોલ્ટેજ, બરાબર. વોલ્ટેજ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. ઓછા વોલ્ટેજ હશે તો એ પ્રમાણે, વધુ વોલ્ટેજ હશે તો એ પ્રમાણે શું કે છે? તો કે ભાઈ કોરોના સીધી લાઈન, બરાબર, એટલે વોલ્ટેજ થી પ્રભાવિત થાય છે. ઓછા વોલ્ટેજ પર કોરોનાની કોઈ અસર થતી નથી, પરંતુ વાહકની સપાટી પર, વાહકની આસપાસની હવા વાહક બને છે ત્યારે કોરોનાની રચના તરફ દોરી જાય છે. એટલે વાહકની સપાટીની આજુબાજુ રહેલી હવા વાહક બને છે. ઇટ મીન્સ હવાનું આયનીકરણ થાય, એર આયનીકરણ, એર આયોનાઇઝેશન, બરાબર, અથવા હવાનું આયનીકરણ થશે એટલે હવા કેવી છે? વાહક તરીકે કાર્ય કરશે, ત્યારે કોરોના ઇફેક્ટ પિક્ચરમાં આવે છે. અને વાહકો વચ્ચેનું અંતર, બે કંડક્ટર વચ્ચેનું અંતર પણ જવાબદાર હોય છે, બરાબર. શું છે જોઈએ છીએ? તો કે ભાઈ વાહકો વચ્ચેનું અંતર કોરોનાના રચનાને અસર કરે. જો વાહકો વચ્ચેનું અંતર વધારવામાં આવે, ઇફ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ બિટવીન ટુ કંડક્ટર્સ, બરાબર, તો ઇલેક્ટ્રોસ્ટેટિક તાણ છે, ફોર્સ છે એ ઓછું થાય છે અને કોરોના ઇફેક્ટ કેવી આવે છે? ઓછી આવે છે, બરાબર. ડિસ્ટન્સ પેલા આટલું હતું એના કરતા તમે ડિસ્ટન્સ વધારી દો બે કંડક્ટર વચ્ચે તો સ્ટ્રેસ કેવો હોય છે? ઓછો થઈ જાય છે. સોરી, સ્ટ્રેસ ઓછો થાય છે તો એના કારણે કોરોના ઇફેક્ટ કેવી થાય છે? ઓછી આવે છે. ખાસ ધ્યાન રાખજો, સ્ટ્રેસ વધશે તો કોરોના ઇફેક્ટમાં પણ વધારો થશે, યાદ રાખજો. ઓકે, આ એક સૂત્ર છે, ડાયરેક્ટ સૂત્ર છે, લખેલું છે, બરાબર. આ ડિરાઈવ કરવાનું આવે છે, બરાબર, પણ અત્યારે ડિરાઈવ કરતા નથી આપણે, ડાયરેક્ટ સૂત્ર લખેલું છે, પીસી, બરાબર. આ એક સૂત્ર છે. તો કે ભાઈ એમાં ફ્રીક્વન્સી નો રિલેશન છે, રેઝિસ્ટન્સ, સોરી, આપણે ત્રિજ્યાનો રિલેશન છે, ડાયામીટર નો પણ રિલેશન છે. આ બધી વસ્તુ આપેલી છે. હા, એક વસ્તુ યાદ રાખજો, તો કે ભાઈ શું છે? તો કે ભાઈ હવાનું આયનીકરણ, સોરી, હવાનું આયનીકરણ કેટલું વોલ્ટેજ થાય છે? તો કે ભાઈ 30 કેવી પર સેન્ટીમીટર, બરાબર. તમે હવાનું આયનીકરણ કરવું, આ ક્વેશ્ચન પૂછાણો છે, હવાનું આયનીકરણ અથવા એર આયોનાઇઝેશન કેટલા વોલ્ટેજે થાય છે? તો કે ભાઈ 30 કેવી પર સેન્ટીમીટર ઉપર હવાનું આયનીકરણ થાય છે. આ યાદ રાખજો, બરાબર. ચલો હવે આ ઇક્વેશનમાં આપણે અત્યારે પડતા નથી. ઓકે, હવે આપણે વાત કરવાના છીએ એમસીક્યુ ઉપર, બરાબર. એમસીક્યુ ઉપર ક્યાં ક્વેશ્ચન જોઈએ? પહેલો ક્વેશ્ચન છે, સિંગલ લાઈન ડાયાગ્રામ શું દર્શાવે છે? હમણાં જ જોઈ ગયા આપણે. સિંગલ લાઈન ડાયાગ્રામ શું દર્શાવે છે? તમે જ કહો. હાલો, સિંગલ લાઈન ડાયાગ્રામ શું છે? એ વિદ્યુત સિસ્ટમનું વિગતવાર ડિઝાઇન દર્શાવે છે, એ વિદ્યુત સિસ્ટમનું સરળ રેખાંકન દર્શાવે છે, વાયરિંગનું ત્રિપરિમાણીય ચિત્ર દર્શાવે છે કે બેટરીનું આંતરિક માળખું દર્શાવે છે? મિત્રો, ક્વેશ્ચન તમે લોકો દરેક લેક્ચરમાં જોડાયેલા છો એ લોકોને ખબર હશે, પણ આજે નવા આવ્યા હોય તો ક્વેશ્ચનના આન્સર તમારે આપવા ફરજિયાત છે, બરાબર. આ રીતના તમે આન્સર આપજો, એબીસીડી જે આવતો હોય, બરાબર, આ રીતના તમે આન્સર આપો. ક્વેશ્ચન નંબર પ્લસ એબીસીડી જે આન્સર આવતો હોય. હાલો, આન્સર આપો, ફટાફટ આન્સર આપજો. ઓકે, આનો આન્સર છે વિદ્યુત સિસ્ટમને સરળ રેખાંકન કરવા માટે, બરાબર. પ્રાઇમરી ટ્રાન્સમિશન, સેકન્ડરી ટ્રાન્સમિશન, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. તો એ તમે સરળ રેખાંકન કરી શકો છો સિંગલ લાઈન ડાયાગ્રામની મદદથી. નેક્સ્ટ, ટ્રાન્સમિશનનો મુખ્ય ફાયદો શું છે? ઓછી કિંમતના સાધનો માટે છે, ઓછું પાવર લોસ થાય છે, સરળ ઇન્સ્ટોલેશન છે કે ઉચ્ચ વોલ્ટેજની જરૂર પડતી નથી. ટ્રાન્સમિશનમાં શું છે? હાલો,
હમણાં જ આપણે જોઈ ગયા હતા, મેં તમને કીધું હતું કે ભાઈ હાઈ વોલ્ટેજ ઉપર ટ્રાન્સમિટ કરવાથી કેવો છે, પાવર લોસ ઘટાડી શકાય છે, બરાબર. એ વસ્તુ મેં તમને કીધી. ટેન્ટેટિવ ડેટ સપ્ટેમ્બર કીધી હતી, બરાબર. ટેન્ટેટિવ ડેટ સપ્ટેમ્બર ની છે. આનો આન્સર આપો. હાલો, ઓછું પાવર લોસ થશે, બરાબર. ઇટ મીન્સ ઓપ્શન બી છે એનો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, એસી ટ્રાન્સમિશન નો ઉપયોગ કેમ વધુ થાય છે, વધારે પડતો કેમ આપણે એસી ટ્રાન્સમિશન નો યુઝ કરીએ છીએ? તો કે ભાઈ કારણ કે તે ડીસી કરતા સસ્તું છે, ટ્રાન્સફોર્મર ની મદદથી વોલ્ટેજ બદલી શકાય છે, ઓછું નુકસાન થાય છે, કે લાંબા અંતરે ટ્રાન્સમિશન અશક્ય છે. હાલ એસી સિસ્ટમ નો યુઝ વધારે શું કરવા કરીએ છીએ? કેમ? કારણ કે એમાં તમને એક ડિવાઇસ છે જેનું નામ છે ટ્રાન્સફોર્મર, બરાબર. ટ્રાન્સફોર્મર ની મદદથી તમે વોલ્ટેજને અપ પણ કરી શકો છો અને ડાઉન પણ કરી શકો છો. તો એસી સિસ્ટમ આપણે વધારે પડતી એટલા માટે યુઝ કરીએ છીએ. તો ઓપ્શન બી આનો સાચો જવાબ છે. હાલો, તમે તમારી રીતે આન્સર આપતા રહેજો, બરાબર. લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને વિડીયોને શેર પણ કરજો. હાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડીસી ટ્રાન્સમિશનમાં કયું નુકસાન નથી હોતું, બરાબર, અથવા નથી થતું? કયું નુકસાન નથી થતું? રિએક્ટિવ પાવર લોસ, રેઝિસ્ટિવ લોસ, થર્મલ લોસ કે ઉપરના તમામ? હાલ ડીસી ટ્રાન્સમિશન ની અંદર કયું નુકસાન નથી થતું? આન્સર આપો. યસ, ત્રીજામાં બી જવાબ હતો, બરોબર છે. ચોથાનો આન્સર આપો. ઉપરના તમામ કહી રહ્યા છો, જોઈએ, બરોબર. નહીં મિત્રો, અહીંયા તમે ભૂલ કરો છો. ઓપ્શન એ જવાબ આવશે, ઉપરના તમામ નહીં આવે. કેમ? કારણ કે રિએક્ટિવ પાવર શું છે? એ યુઝલેસ પાવર છે. મેં તમને પાવર ટ્રાયેંગલ સમજાવેલો હતો, બરોબર. શું છે સમજી લો એક વખત, ફરીથી કહી દઉં છું. પાવર ટ્રાયેંગલમાં આ જે ભાગ હશે પાસેની બાજુ એ એક્ટિવ હશે. કેવો હશે? એક્ટિવ પાવરનો યુઝ થાય છે. અહીંયા જે ભાગ હશે આ સામેની બાજુ એ રિએક્ટિવ પાવર હશે. કયો હશે? રિએક્ટિવ પાવર, જે આપણે યુઝ કરતા નથી. અને ત્રીજો જે પાવર છે એ એપેરન્ટ પાવર છે, બરોબર. એ કેવો પાવર છે? એપેરન્ટ પાવર છે. આને તમે W ના ફોર્મમાં લખો છો, આને VAR ના ફોર્મમાં લખો છો અને આને VA ના ફોર્મમાં લખો છો. પછી KW હોય તો ભલે, MW હોય તો ભલે, KVAR હોય તો ભલે, MVAR હોય તો ભલે, KVA હોય તો ભલે, MVA હોય તો ભલે, બરાબર. ટ્રાન્સફોર્મર નું રેટિંગ તમને હંમેશા KVA અથવા તો MVA માં હોય છે. એટલે ઇટ મીન્સ કેમાં હોય છે? એપેરન્ટ પાવર ના ટર્મમાં હોય છે. પણ આપણે યુઝ કયો કરીએ છીએ? એક્ટિવ પાવર, બરાબર. એક્ટિવ પાવર છે. પણ આ વાત છે ડીસી ટ્રાન્સમિશન લાઈન માટે. તો રિએક્ટિવ પાવર લોસ, બરાબર, એ નુકસાન થતું નથી, કારણ કે એ યુઝલેસ છે. એનો આપણે યુઝ જ નથી કરતા તો નુકસાન કઈ રીતના થાય, બરાબર. તો ચલો, આનો આન્સર ઓપ્શન એ. હાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિતરણ સિસ્ટમ નું મુખ્ય કાર્ય શું છે? ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, બરાબર. વિતરણ એટલે ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. એનું મુખ્ય કાર્ય શું છે? વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાનું છે, વિદ્યુતનું ગ્રાહકો સુધી વિતરણ કરવાનું છે, વોલ્ટેજ વધારવાનું છે, કે પાવર ફેક્ટર સુધારવાનું છે? ભાઈ, ગ્રુપ ડી ની ડેટ મેં કીધી હમણાં, ટેન્ટેટિવ સપ્ટેમ્બર ની, બરોબર. હાલો, આનો આન્સર આપો. વિતરણ સિસ્ટમ નું મુખ્ય કાર્ય શું છે? વિશાલ સાહેબ કરીને કોઈ સંસ્થામાં છે જ નહીં મિત્ર. વિશાલ સર કરીને કોઈ છે જ નહીં. ઓકે, પાંચમામાં બી કહી રહ્યા છો. ઓકે, સાચા જ છો તમે લોકો, બરાબર. બી સાચો જવાબ છે. વિદ્યુતનું ગ્રાહકો સુધી વિતરણ કરવાનું, કારણ કે ડિસ્ટ્રીબ્યુશન નું કામ જ છે કે ભાઈ ડિસ્ટ્રીબ્યુટ કરવું, વિતરણ કરવું. કોને? તો કે ભાઈ ગ્રાહકો સુધી, બરાબર, કન્ઝ્યુમર સુધી. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રાથમિક વિતરણ સિસ્ટમ નો વોલ્ટેજ સ્તર સામાન્ય રીતે કેટલો હોય છે? હાલો, પ્રાથમિક વિતરણ એટલે કે ભાઈ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન ની વાત છે, પીડી, બરાબર. પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનમાં વોલ્ટેજ ક્યાં સુધીનું હોય છે? અમે તમને કીધું હતું, સિંગલ લાઈન ડાયાગ્રામ માંથી તમને બધી ઇન્ફોર્મેશન મળી જાય.
હા ઓકે યસ કોમેન્ટ રીડ કરી લીધી છે ભાઈ ધ્રુવભાઈ બરોબર હું એમને ઇન્ફોર્મેશન આપી દઈશ તમારો જે ક્વેશ્ચન છે પ્રમોશન તમે લખેલું છે પ્રમોશન બરોબર પ્રમોશન માટે હું કહીશ હમણાં મેં તમને કીધું ક્વેશ્ચન પૂરા થશે પછી પાછી ફરીથી એક વખત ઇન્ફોર્મેશન આપી દઈશ ડોન્ટ વરી હાલો તો કેટલું હોય છે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન માટે તો કે ભાઈ 11 કેવી ક્યાંથી તો કે ભાઈ 33 કેવી માંથી તમે કેમાં કન્વર્ટ કરો છો 11 કેવી માં પછી 11 માંથી તમે કેમાં જાવ છો તો કે ભાઈ 400 વોલ્ટ અથવા તો 230 વોલ્ટ બરાબર જેવી તમારી રિક્વાયરમેન્ટ આ પ્રાઇમરી છે અને આ સેકન્ડરી છે પણ કેની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં તો આનો આન્સર આવશે 11 કેવી એ નહીં આવે મિત્રો પ્રાથમિક વિતરણ સિસ્ટમ કીધી છે બરાબર પ્રાથમિક કીધી છે સેકન્ડરી નથી કીધી બરાબર સેકન્ડરી હોત તો આમાંથી જવાબ દેવાનો થાત તો સેકન્ડરી માટે 230 વોલ્ટ અને 400 માંથી કોઈ પણ એક લખેલું હોત બરાબર એટલે ભૂલ ના કરો પ્રાથમિક કીધું છે પ્રાથમિકમાં 33 કેવી થી લઈને 11 કેવી સ્ટેપ ડાઉન કરો છો વોલ્ટેજ ને સિંગલ લાઈન ડાયાગ્રામ માંથી આ ક્વેશ્ચન હતો નેક્સ્ટ ક્વેશ્ચન છે રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ નો ગેરફાયદો શું છે રેડિયલ સિસ્ટમ નો ગેરફાયદો ઓછી કિંમત હોય છે ઓછી વિશ્વસનીયતા હોય છે ઓછું જાળવણી ખર્ચ હોય છે કે સરળ ડિઝાઇન હોય છે હાલો આનો આન્સર આપો રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન નો ગેરફાયદો શું છે તો કે ભાઈ ઓછી વિશ્વસનીયતા જોવા મળે છે કેમ કારણ કે ફોલ્ટ થાય તો જે એરિયામાં ફોલ્ટ થાય એ એરિયાને લગતા જે કઈ લોડ્સ હશે એ બધા કેવા હશે ઓફ થઈ જશે બરાબર જ્યારે નેટવર્ક સિસ્ટમમાં કેવું હતું કે ભાઈ તમારે એક સબસ્ટેશન પૂરું થાય ધારો કે મેં સબસ્ટેશન જ આખું બંધ કરી દીધું ત્યાંથી જ તમને સમજાવેલું હતું એટલે આપણે કઈ બીજું વિચારવાનું નહીં તો બીજા સબસ્ટેશન નો પાવર તમે ત્યાં આપી શકો છો ગ્રીડ સિસ્ટમ બરાબર નેટવર્ક એટલે ગ્રીડ વાળી વાત છે ચલો નેક્સ્ટ જોઈએ કોરોના ઇફેક્ટ શું છે કોરોના ઇફેક્ટ તો કે ભાઈ લાઈનમાં વોલ્ટેજ ઘટવું ઊંચું વોલ્ટેજ લાઈનની આસપાસ હવાનું આયનીકરણ થવું લાઈનમાં શોર્ટ સર્કિટ થવી કે ટ્રાન્સફોર્મરનું ગરમ થવું હાલ 8મા ક્વેશ્ચનમાં આન્સર આપો કોરોના ઇફેક્ટ શું છે આયનીકરણ થાય હવાનું શું થાય આયનીકરણ એટલે ઓપ્શન બી એનો સાચો જવાબ છે બરાબર એર આયોનાઇઝેશન બરાબર ઓપ્શન બી સાચો જવાબ છે નેક્સ્ટ કોરોના ઇફેક્ટ નું મુખ્ય નુકસાન શું છે કોરોના ઇફેક્ટ થાય તો એનાથી નુકસાન ક્યાં ક્યાં થઈ શકે પાવર લોસ થાય વોલ્ટેજ વધી જાય લાઈનનું વજન વધી જાય કે ઓછી કાર્યક્ષમતા બરાબર શું થાય કોરોના ઇફેક્ટ થી ચલો આનો આન્સર આવશે પાવર લોસ થાય બરાબર પાવર માં લોસ થશે નેક્સ્ટ કોરોના ઇફેક્ટ ઘટાડવા માટે શું કરવું જોઈએ કયા એવા પગલા લેવા જોઈએ કે જેથી કોરોના ઇફેક્ટ ઘટે કંડક્ટરનો વ્યાસ વધારવો જોઈએ વોલ્ટેજ વધારવું જોઈએ લાઈનની લંબાઈ ઘટાડવી જોઈએ કે નાના કંડક્ટરનો ઉપયોગ કરવો જોઈએ હમણાં જ કીધું તું કે ભાઈ એર આયોનાઇઝેશન થશે તો ડાયામીટરમાં વધારો થશે ડાયામીટરમાં વધારો થશે તો શું થશે કોરોના ઇફેક્ટ ઘટી જશે બરાબર તો ઓપ્શન એ આનો સાચો જવાબ છે હાલ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એસી ટ્રાન્સમિશનમાં ટ્રાન્સફોર્મરની શું ભૂમિકા છે હાલો ટ્રાન્સફોર્મરની ભૂમિકા શું છે ગઈકાલમાં આપણે ટ્રાન્સફોર્મર વાળું જોઈ ગયા હતા આમાં પણ ખબર પડી જશે બરોબર આમાં શું આવશે ઓપ્શન એ વોલ્ટેજને ઘટાડી પણ શકે છે અથવા વધારી પણ શકે છે કોરોના ઇફેક્ટ મેં મિત્રો સમજાવેલું એર આયોનાઇઝેશન થશે એના કારણે ઘણી બધી વસ્તુ થઈ શકે છે આજ સેશન ની અંદર થિયરી મેં ભણાવેલી બરાબર તમે એવું હોય તો વિડીયો પાછળ જોઈ લેજો દેવેન્દ્રભાઈ બરાબર હાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિતરણ સિસ્ટમ એટલે કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં રિંગ મેઇન સિસ્ટમનો ફાયદો શું છે રિંગ મેઇન એટલે બીજા નંબરની સિસ્ટમ બરાબર
ઓછી કિંમત હોય છે, ઉચ્ચ વિશ્વસનીયતા હોય છે, ઓછું જાળવણી ખર્ચ હોય છે કે સરળ ઇન્સ્ટોલેશન જોવા મળે છે? હાલો, ઘણા લોકોને ઘણા ક્વેશ્ચન સાચા પડે છે. ક્વેશ્ચન પૂરા થાય બરોબર, 15 ક્વેશ્ચન છે, વધારે ક્વેશ્ચન નથી. 15 ક્વેશ્ચન પૂરા થાય, 15 માંથી કોને કેટલા સાચા પડ્યા ને ખાલી એટલી કોમેન્ટ કરી દેજો. સાચો જવાબ આપવાનો છે. હાલો, આનો શું આન્સર આવશે? તો કે ભાઈ ઉચ્ચ વિશ્વસનીયતા જોવા મળે છે. કેના કમ્પેરમાં? તો કે ભાઈ રેડિયલ સિસ્ટમ, બરાબર. રેડિયલ સિસ્ટમ કરતા પણ ગ્રીડ સિસ્ટમના ધ્યાનમાં લ્યો તો ઉચ્ચ વિશ્વસનીયતા ગ્રીડ સિસ્ટમની આના કરતા વધારે છે, બરાબર. હાલ, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડીસી ટ્રાન્સમિશનમાં કયા પ્રકારના કન્વર્ટરનો ઉપયોગ થાય છે? હમણાં જ મેં તમને સમજાવેલું હતું. બે કન્વર્ટર આવે, કન્વર્ટર નંબર 1 અને બીજું કન્વર્ટર નંબર 2, બરાબર. પાવર આપણે એસી માં આપીએ છીએ, કન્વર્ટર 1 ની મદદથી ડીસી માં થાય છે અને પછી કન્વર્ટર 2 ની મદદથી પાછું એસી માં કન્વર્ટ થાય છે. ઇટ મીન્સ અહીંયા રેક્ટિફાયર યુઝ થાય છે, અહીંયા ઇન્વર્ટર યુઝ થાય છે, બરાબર. બંને કન્વર્ટરનો યુઝ થાય છે, એટલે એનો આન્સર આવશે ઓપ્શન એ, બરાબર. ચલો, વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. ટ્રાન્સફોર્મરની મદદથી કન્વર્ટ ક્યાંથી થાય? ટ્રાન્સફોર્મરનું કામ શું છે? જો વોલ્ટેજ વધારવાનું કામ છે અને ઘટાડવાનું, એટલે એક કામ કરે છે વોલ્ટેજ. બીજું કામ શું છે ટ્રાન્સફોર્મરનું? આઇસોલેશન કરવાનું. હવે આઇસોલેશન માટે નંબર ઓફ ટર્ન્સ, પ્રાઇમરીના ટર્ન્સ અને સેકન્ડરીના ટર્ન્સ બંને ઇક્વલ હોય ત્યારે જ આઇસોલેશન થાય. એટલે કે ભાઈ પ્રાઇમરી અલગ થશે, સેકન્ડરી અલગ થશે, બરાબર. ધારો કે પ્રાઇમરી સાઈડ ફોલ્ટ થયો તો સેકન્ડરી સાઈડના જે કાંઈ ઇક્વિપમેન્ટ હશે એ બધા કેવા હશે? સુરક્ષિત હશે. બધા ઉપકરણો કેવા રહેશે? સુરક્ષિત રહેશે, બરાબર. એટલે આઇસોલેટ સિસ્ટમને તમે અલગ કરી શકો છો ટ્રાન્સફોર્મરની મદદથી. ક્યારે? નંબર ઓફ ટર્ન્સ સરખા હોય ત્યારે. યસ, ચલ, તો આનો આન્સર આવશે ઓપ્શન એ, બરાબર. રેક્ટિફાયર અને ઇન્વર્ટર બંનેનો યુઝ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોરોના ઇફેક્ટ દરમિયાન કયા પ્રકારનો અવાજ ઉત્પન્ન થાય? ઓહો, આ તો કઈક નવો જ ક્વેશ્ચન આવ્યો. કોરોના ઇફેક્ટ દરમિયાન ગુંજારવ થાય, ચીસો સંભળાય, ધડાકાઓ થાય કે અવાજ જ ન થાય? હાલો, મેં તમને એવું કીધું હતું કોરોના હમણાં સમજાવ્યું ત્યારે કે ભાઈ વાયોલેટ કલરનો તમને પ્રકાશ જોવા મળે પણ અવાજનો ઉલ્લેખ નહોતો કરેલો, બરાબર. તો અવાજ વાળો ક્વેશ્ચન હતો એટલા માટે ઉલ્લેખ નહોતો કરેલો, બરાબર. તો ક્વેશ્ચન સમજો, કોરોના ઇફેક્ટ થઈ ત્યારે કેવા અવાજ ઉત્પન્ન થાય છે? ગુંજારવ, ચીસો સંભળાય, ધડાકાઓ થાય કે અવાજ જ ન આવે? ચલો, જવાબો મળી રહ્યો છે પણ ડાયરેક્ટ ABCD એમ ના લખો મિત્રો. આન્સર ની સાથે તમે ક્વેશ્ચન નંબર પણ લખતા રહ્યો. હાલો, કોરોના ઇફેક્ટ થાય ત્યારે ગુંજારો, બરાબર, અવાજ આવે, ચીસો તો સંભળાય નહીં અને ધડાકાઓ ન થાય, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન છે, કોરોના ઇફેક્ટની ઘટના મુખ્યત્વે કયા પરિબળ પર આધારિત છે? બરાબર, કોરોના માટે કયો પરિબળ જવાબદાર છે એવો ક્વેશ્ચન છે. લાઇનની લંબાઈ છે, કંડક્ટરની આસપાસની હવાનું ભેજ છે, ઉચ્ચ વોલ્ટેજનું સ્તર છે કે કંડક્ટરનું વજન છે? હાલ, કોરોના ઇફેક્ટ થવા માટે એર આયોનાઇઝેશન થવું જરૂરી છે. તો હવે મેં તમને હિન્ટ આપી દીધી, હવે તમે મને આન્સર આપો. હાલ, આન્સર આપો. કોરોના ઇફેક્ટ થવા માટે કયું પરિબળ મુખ્યત્વે કીધું છે? જો ખાસ ધ્યાન રાખજો, મુખ્યત્વે સૌથી વધુ એનો રોલ હોય છે. કેનો હોય છે? યસ 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 યસ. હજી થોડીક ભૂલ કરી રહ્યા છો. જવાબ મળી ગયો છે પણ હજી થોડીક ભૂલ થાય છે, બરાબર. ઉચ્ચ વોલ્ટેજનું સ્તર જોવા મળે. હા, હવાનું આયનીકરણ હોય. સાથે ક્વેશ્ચન તમને સમજાવેલો તો શું હતો? તો કે ભાઈ હ્યુમિડિટી કન્ડિશન હશે, ભેજવાળું વાતાવરણ હશે ને ત્યારે તમને કોરોના વધારે જોવા મળશે. વાત 100% સાચી, પણ વોલ્ટેજ વધારે હશે તો કોરોના વધુ થશે, બરાબર. ઓલા ઇક્વેશન 3 મેં ઇક્વેશન તમને સમજાવેલા નહોતા એટલે કદાચ આ ક્વેશ્ચન તમને નહીં આવડે. આ ઇક્વેશન એટલા માટે સમજાવેલા નહોતા, ડાયરેક્ટ લખેલા હતા. પણ જ્યારે આપણે થિયરી ભણશું ત્યારે હું તમને એક એક ઇક્વેશન પણ સમજાવીશ, કયા પરિબળ એના ઉપર જવાબદાર છે. હવે આમાં ઘણી વખત તમને એવું કહે છે કે ફ્રીક્વન્સી નો રોલ આવે, બરાબર. એ ડાયરેક્ટ રિલેશનમાં છે. તો ખાસ ધ્યાન રાખજો, વોલ્ટેજ વધારે હશે, બરાબર, તો કોરોના માટે મુખ્ય જવાબદાર છે.
હવે ભેજમાં તો કેવું છે કે ભાઈ ઉનાળો સિઝન હશે તો ભેજનું પ્રમાણ બહુ ઓછું હશે, તો હવાનું આયનીકરણ પણ ઓછું થાય. જ્યારે ચોમાસાની સિઝન દરમિયાન આ વસ્તુ વધારે જોવા, પણ બધી સિઝનમાં કઈ વસ્તુ જવાબદાર છે તો કે ભાઈ ઉચ્ચ વોલ્ટેજ નું સ્તર, બરાબર, હાઈ વોલ્ટેજ છે એના માટે જવાબદાર છે ઓલ સિઝન્સ, બરાબર. એટલા માટે ખાસ ધ્યાન રાખજો, આવો ક્વેશ્ચન આવે તો ખાડો ખોદે તો પડતા નહીં, બરાબર, પડશો તો માર્ક કપાઈ જશે. તમને કદાચ એવું લાગે કે ભાઈ ઓપ્શન બી આવી શકે છે, નો ડાઉટ આવી શકે છે, પણ મુખ્યત્વે કીધું છે, જો અહીંયા સ્પષ્ટ લખેલું છે મુખ્યત્વે, તો દરેક સિઝન માટે હાઈ વોલ્ટેજ જવાબદાર રહેશે, બરાબર. હા, તો હવે સેશનને આપણે વિરામ આપીએ છીએ, બરાબર. ફરીથી આપણે નેક્સ્ટ નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.